તમને સૂત્ર આપ્યું છે વેગનું v ધ્યાન રાખજો v બરાબર તમને શું આપ્યું છે v બરાબર ઉભા રહેજો કલર સેલેક્ટ કરવાનો v બરાબર આ રાખજો સૂત્ર આપ્યું છે તમને બીટા x ની માત્રા કેટલી ઘાત છે 2n બરાબર આના ઉપરથી તમારે પ્રવેગનું સૂત્ર મેળવવાનું છે હવે વેગ ઉપરથી પ્રવેગનું સૂત્ર મેળવવું હોય તમારે શું કરવું પડે વેગનું સમયની સાપેક્ષ વિકલન કરવું પડે તો આ વિકલન કરી નાખો તો dv ના છેદમાં dt આ b તો વાતળ છે ને હા x નું વિકલન થશે ટૂંકમાં વિકલન કરો એટલે શું થાય જેટલી ઘાત હોય એટલી આગળ આવી જાય એટલી ઘાત હોય એટલી આગળ આવી જાય એટલે -2n આગળ આવી ગયા એકની માત્રા બીજા નહીં એટલે હું આવે ધ્યાન રાખજો x ની માથે -2n - 1 હવે જોજો અહીંયા t બરાબર નથી x વાળું પદ છે એટલે ફરીવાર પાછું x નું તમારે વિકલન કરવું પડે તો શું થાય dx ના છેદમાં dt ખબર પડે છે કે નહીં ફરી એકવાર શું કરવાનું dv ના છેદમાં dt બીટા ના બીટા x નું એકવાર તમે વિકલન કરો એટલે 2n ઘાત આગળ આવી જશે 1 ની બાદ આગળ જશે હવે x નું ફરીવાર વિકલન કરો એટલે શું થાય dx ના છેદમાં dt હવે આગળ વધીએ તો -2n બીટા બરાબર ને x ની માથે કેટલી ઘાત થશે -2n - 1 હવે dx ના છેદમાં dt એટલે વેગ લખીએ કઈ કે તો આ વેગ v લખી નાખો તો આગળ વધીએ તો શું આવશે 2n બીટા x ની માથે 2n - 1 વેગનું સૂત્ર તો ઓલરેડી તમને આપ્યું છે શું આપ્યું છે બીટા x ની માથે -2n ઘાત હવે આનું સાદું રૂપ દેતા આવડે તો -2n ના -2n બીટા ગુણ્યા બીટા બીટાનો સ્ક્વેર થીટા અહીં ઊંધું ચિત્ર કરીએ હવે જો અહીં આધાર રેખા તો ઘાતનો સરવાળો થઈ જાય કે નહીં એટલે અહીં -2n - 2n એટલે કેટલી થઈ જાય -4n - 1 ચિત્ર ક્લિયર આવડી ગયું કે નહીં તો આ તમારો ફાઇનલ જવાબ છે કે ઓપ્શન કયો આપ્યો છે બી ઓપ્શન આવશે બરાબર ઓકે જો હવે એની પછી 19મો પ્રશ્ન જોઈએ આપણે 19મો પ્રશ્ન તમને આવી જાય એક પદાર્થ પર એક જ સમાન મૂલ્યના બે બળો પૂર્વ અને ઉત્તર દિશામાં લાગે તો પરિણામી બળ કેટલું હોય તો તમે જો એક પદાર્થ લઈ લઈએ આપણે બરાબર જનરલી દિશાઓ આપણે આમ બતાવશું આ કઈ દિશા છે પૂર્વ ઉપર કઈ હશે ઉત્તર બે બળના મૂલ્ય કેવા છે સમાન અને આ f હોય તો આ કેવો છે f પરિણામી બળ ગણવું હોય તો શું કરવાનું સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ લગાડી દેવો પરિણામી બળ છે કઈ દિશામાં લાગશે પરફેક્ટલી ઉત્તર પૂર્વમાં લાગે બરાબર ને તમને એમ કે પૂર્વ દિશા સાથે કેટલો કોણ બનાવે 30 ઉત્તર દિશા સાથે કેટલો કોણ બનાવે 30 અને પદાર્થ ઉપર જે દિશામાં પરિણામી બળ લાગતું હોય ને એ દિશામાં પદાર્થ ગતિ કરતો તો પદાર્થ કઈ દિશામાં ગતિ કરશે ઓપ્શન જો તો પદાર્થ ઉત્તર દિશામાં કરશે તો કે નહીં પદાર્થ પૂર્વ દિશામાં જશે તો કે નહીં પદાર્થ ઉત્તર પૂર્વમાં જશે હા પદાર્થ સ્થિર રહેવાનો છે તો તમારો ઓપ્શન કયો આવશે સી ઓપ્શન ક્લિયર થયું કે નહીં ત્યાર પછી તમે આગળ વધો તો 20મો ક્વેશ્ચન જો ઉભા રહેજો નહીં થાય હાલો 20મો ક્વેશ્ચન મારી પાસે છે જો પાસે હવે કેટલામો ક્વેશ્ચન આવે છે 20મો જો 20મો ક્વેશ્ચન જોવો તો ધ્યાન આવી રાખજો પ્રેક્ટિસ કરવું પડશે તો હવે 20મો પ્રશ્ન જો 20મો પ્રશ્ન આવડે છે કેટલાને આવ્યો છે આ પહેલા પ્રશ્ન આવડવો જોઈએ એવું કહે
જો એની અંદર શું કીધું છે કે એક કણ પૂર્વ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે અને 10 સેકન્ડમાં તેનો વેગ બદલાય તો ઉત્તર દિશામાં 5 મીટર પર સેકન્ડ થાય તો એનો સરેરાશ પ્રવેગ કેટલો હોય તો પહેલા તો એનો વેગ v1 કઈ દિશામાં છે જો વેગ v1 કઈ દિશામાં છે એને આપણે સદિશ કહી દઈએ પહેલા એનો વેગ છે પૂર્વ દિશામાં છે બરાબર છે પૂર્વ દિશામાં આપણે ધન ગણશું ને આને પૂર્વ કહેવાય ઉપર માં મૂકીએ છીએ ઉત્તર તો પૂર્વ દિશામાં એનો વેગ કેટલો છે 5 મીટર પર સેકન્ડ પૂર્વને આપણે આઈ કે કહીએ છીએ ધ્યાન રાખજો ત્યાર પછી એનો વેગ કઈ દિશામાં થાય છે ઉત્તર દિશામાં તો આટલો જ વેગ છે એને હું v2 કહી દઉં 5 જે કે થશે ઉત્તર દિશા એટલે આપણે y અક્ષ થઈ ગઈ કહેવાય તો પ્રવેગ ગણવો હોય તો તમારે વેગમાં ફેરફાર ગણવો પડે કે નહીં તો વેગમાં તો ફેરફાર ન હોય એટલે v2 માઈનસ v1 કેટલા છે 5 જે છે v1 કેટલા છે 5 આઈ તો આ તમને મેળો વેગમાં થતા ફેરફારનો સદિશ હવે આનું મૂલ્ય ગણ નાખો તો માનાંકમાં v શું આવશે આનો વર્ગ એટલે શું થાય 5 નો વર્ગ 25 5 નો વર્ગ 25 25 એટલે 50 થશે અને 50 નો વર્ગમૂળ શું થાય 5 √2 થાય ને એટલું તમને આવડે મેથના વિદ્યાર્થીઓ છો બરાબર ને હવે પ્રવેગ ગણવો હોય તો શું થાય વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો વેગમાં થતો ફેરફાર કેટલો મળ્યો તમને 5 √2 અને સમયગાળો કેટલો છે 10 સેકન્ડ ભાઈ 10 મૂકી દો 5 ગુણ્યા 2 કરશો એટલે 10 થાય એટલે તમારો જવાબ શું આવશે 1/2 √2 અને આમે લખીએ એવું નહીં 1/2 √2 એટલે તમારો જવાબ શું આવશે પ્રવેગનું મૂલ્ય 1/√2 પણ પ્રવેગની દિશા કઈ છે એ જાણવું પડશે કઈ દિશા તો દિશા જાણવા માટે વેગમાં જે દિશામાં ફેરફાર થતો હોય એ દિશામાં પ્રવેગ હોય તો પેલા પ્રવેગનો વેગનો સદિશ લખી નાખો ફરીવાર સાઈડમાં એમાં આઈ કેપ ને પહેલા લખો એ ભૂલ ન થવી જોઈએ તો આઈ કેપ કેટલા છે -5 આઈ કેપ -5 જે +5 જે ક્લિયર થયું કે નહીં હવે એક દિશાઓ તમને ખબર છે ઉપર કઈ હોય ઉત્તર નીચે દક્ષિણ આ બાજુ પૂર્વ અને આ બાજુ પશ્ચિમ હવે ચેક કરો તો વેગમાં થતો ફેરફાર ક્યાં ચરણમાં છે x ઋણ અને y ધન x ઋણ અને y ધન એટલે કેટલા ચરણ થયું x ઋણ અને y ધન એટલે બીજું ચરણ બીજા ચરણમાં વેગમાં થતો ફેરફાર છે તો જે ચરણમાં હોય એ દિશામાં પ્રવેગ હોય તો પ્રવેગ કઈ દિશામાં છે ઉત્તર પશ્ચિમ એટલે વેગનું મૂલ્ય પ્રવેગનું મૂલ્ય કેટલું મળ્યું 1/√2 અને કઈ દિશામાં છે ઉત્તર પશ્ચિમ તરફ હોય આવો કઈ ઓપ્શન છે તમારે સી ઓપ્શન આવશે ક્લિયર થયું કે નહીં ત્યાર પછી 21 નું એમસીક્યુ જોઈએ એના રાખજો 21 નું એમસીક્યુ કેટલા આવ્યું જો 21 નું એમસીક્યુ હું જવાબ આપે શાંતિથી સાંભળજો એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી a જેટલા અચળ પ્રવેગથી ગતિ કરે છે પહેલા તમને રકમમાં એમ કીધું સ્થિર સ્થિતિમાંથી ગતિ કરે એટલે પ્રારંભિક વેગ કેટલો થાય v0 0 અને a જેટલા અચળ પ્રવેગથી ગતિ કરે એનો પ્રવેગ લીધી આપણે હવે આગળ રકમ વાંચો તો n સેકન્ડમાં તેનો વેગ v થતો તો છેલ્લી 2 સેકન્ડમાં કાપેલ અંતર ગણો હવે સમજવાનો પ્રયત્ન કરજો કે ધારો કે પદાર્થ અહીંથી ઉઠ્યો અને e બરાબર n સેકન્ડની અંતે અહીંયા પહોંચ્યો પ્રારંભમાં વેગ કેટલો હતો 0 n સેકન્ડની અંતેનો વેગ કેટલો છે v જે રકમમાં કીધું એટલે આનો ઉપયોગ કરીને આપણે એક સમીકરણ કર્યું v બરાબર સૂત્ર v0 + a થી લખીએ કે નહીં v એટલે એનો અંતિમ વેગ તો અંતિમ વેગ કેટલો છે v પ્રારંભિક વેગ કેટલો છે 0 પ્રવેગ કેટલો છે a પણ એનો અંતિમ વેગ કેટલા સેકન્ડને અંતે છે n સેકન્ડને અંતે તો આના ઉપરથી ઓપ્શનમાં જોવાનું કે પ્રવેગ આપેલો છે એ ઓપ્શનમાં જે પ્રવેગ આપેલો છે ના એટલે એને ગાયબ કરવો પડશે તો અમે એને સૂત્રનો કરતા બનાવી દો a શું થાય v ઓપ્શન a આ સમીકરણ નંબર 1 આપી દો જરૂર પડે ત્યારે આનો ઉપયોગ કરશું હવે રકમમાં શું કીધું એ કે પદાર્થે છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતર ગણો n સેકન્ડમાં એને કાપેલા અંતરને આપણે કીધીએ d
છેલ્લી 2 સેકન્ડ એટલે આપણે આ લીધું આ છેલ્લી 2 સેકન્ડ થઈ ટપો પડે છે કે ટોટલ 12 સેકન્ડ હોય આ છેલ્લી 2 સેકન્ડ થઈ તો આમાં કેટલો સમય લીધો હોય 10 સેકન્ડ તો આમાં સમય કેટલો લીધો હોય એટલામાં આમાં 2 સેકન્ડ લીધી હશે અને આમાં જોજો આમાં n - 2 સેકન્ડ લીધી હોય કે નહીં તો છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતર એટલે આટલું થયું બરાબર અને આપણે છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતરને હું d2 કહી તો આ અંતર ગણવું તમારે શું કરાય n સેકન્ડમાં કાપેલું અંતર માઈનસ t માઈનસ આ t ની જગ્યાએ શું લખીએ બધી જગ્યાએ n - 2 સેકન્ડમાં કાપેલું અંતર હજી ખબર ન પડતી તો હજી એકવાર કહો ટોટલ n સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું d છેલ્લી 2 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું d2 છે આપણે ગણવાનું હવે આ છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતર હોય તો આ કેટલું થાય n - 2 સેકન્ડમાં કાપેલું અંતર થાય બરાબર ને તો હું એમ કહું કે આ અંતરમાંથી હું આ અંતર બાદ કરી નાખું તો છેલ્લી 2 સેકન્ડમાં કાપેલું અંતર મળી જાય તો હવે હું કરી આપણે જો છેલ્લી 2 સેકન્ડમાં કાપેલા અંતરને હું d2 કહી ચાખજો તો એના માટે હું કરશો n સેકન્ડમાં કાપેલા અંતર એને હું કીધું dn માઈનસ હું કરશો n - 2 સેકન્ડમાં કાપેલા અંતર એટલે એને શું કહેવાય n - 2 આ સમજાણો ફરી એકવાર તો છેલ્લી 2 સેકન્ડમાં કાપેલા અંતર ગણવું તમારે શું થાય n સેકન્ડમાં કાપેલા અંતર માઈનસ n - 2 સેકન્ડમાં કાપેલા અંતર હવે આપણી પાસે અચળ પરિબળ ગતિનું સમીકરણ છે એમાં તમને ખબર છે v0t + 1/2at² એની અંદર આ તો 0 છે ને એટલે આને આપણે કાંઈ લખતા નથી એટલે હવે n સેકન્ડમાં કાપેલું અંતર ગણવું હોય શું થાય 1/2 બરાબર એક અચળ છે a ના a હવે અહીંયા t બરાબર કેટલા મૂકશું આ d હું બતાવું તમને ટોટલ n સેકન્ડમાં કાપેલું અંતર એટલે અહીંયા t ની જગ્યાએ હું મૂકશો n² થઈ જાય માઈનસ પછી બીજામાં તમે મૂકશો v0t પારદે ભેગો 0 છે એટલે એ તો જતું રહેવાનું છે અંતરનું સૂત્ર હશે ને તો આ તો 0 થી જાય તો બાકીનો ભાગ લખીએ 1/2 e ના e પણ આ જે સમય છે એ કયો છે n - 2 સેકન્ડમાં કાપેલું અંતરનું સૂત્ર n - 2 નો વર્ગ થઈ જશે હવે આનું સાદું ઉપયોગ તો અહીંયા હું થાય 1/2 an² માઈનસ અહીંયા શું આવશે 1/2 ના 1/2 e ના e આનું સાદું ભાગ તો શું થાય n² - 4n + 4 કાપો પડે છે કે નહીં હાલો હજી થોડું સાદું ભાગ જોવાય તો અહીં હું લખું છું તો ધ્યાન રાખજો 1/2 ના 1/2 an² ના an² બરાબર હવે શું કરીએ છીએ પહેલા કાઉન્સ હજી છોડવો નથી આપણે પહેલા આની અંદર ઘૂસાડી એટલે 1/2 એ આની હારે ગુણાશે અને આની હારે ગુણાશે એટલે થશે હું 1/2 an² પછી બે રે કેન્સલ કરવાના એટલે અહીંયા શું આવશે -2n અને અહીંયા શું થશે 4 ના છેદમાં 2 એટલે 2 અને પાછા 2n થઈ જશે ને પ્લસ શું આવશે 2a હા અહીંયા આવશે ને હા એક મિનિટ અહીં થોડો સુધારો કરી નાખીએ આપણે ફરી એકવાર ધ્યાન રાખજો જોજો આની અંદર ગુણ નાખીએ બરાબર ને એટલે અહીં 4 ના છેદમાં 2 એટલે 2 થશે an ના a ઓકે હાલો 4 ના છેદમાં 2 એટલે 2 થયા એટલે અહીં ફાઇનલ શું આવશે 2a અહીં કોઈ વાંધો હવે તમારે જો હું શોર્ટમાં બતાવું છું આ કાઉન્સ છોડી નાખો એટલે અંદરના બધું નીચે ઉલટાઈ જશે બરાબર એટલે આ ભાગ કેવો થઈ જાય માઈનસ આ પ્લસ અને આ કેવો થાય માઈનસ તો આ બંને કેન્સલ થાય હવે આમાં તો હું કોમન નીકળે 2a કોમન નીકળે એટલે 2a કોમન કાઢી નાખો તો બીજું 2a કોમન કાઢી નાખો એટલે n - 1 વધુ રહેશે ને 2a કોમન કાઢી નાખો તો અહીં તો માઈનસ છે એટલે n - 1 વધુ રહેશે હવે આવો ઓપ્શન કે આપ્યો છે નથી એનો મતલબ કે a ની કિંમત આપણે મૂકવી પડશે a ની કિંમત શું છે v/n ફાઇનલ જવાબ શું આવશે 2v/n કાઉન્સમાં શું આવશે n - 1 તો હવે ઓપ્શન આપ્યો છે એ ઓપ્શન આપ્યો છે કેમ થાય બીજી વાર સમજાવું કે આવડી જશે છેલ્લી 2 સેકન્ડમાં કહે એટલે તો તમે કન્ફ્યુઝન બહુ થઈ જાય છેલ્લી 2 સેકન્ડ કહે એટલે અહીં લખી નાખો ટોટલ સમય આપ્યો એ લખી નાખો પછી આ કાઢો તમારે ધ્યાનમાં લઈ લેવું અહીંથી જે સેકન્ડ લીધી હોય એ અમે બાદ કરી નાખવાનું
એટલે આરામથી છેલ્લી 4 સેકન્ડમાં કાપેલ અંતર કીધું તમને આવડી જાય કે નહીં આવડે? એટલે હવે આ મેથડના દાખલા પૂછે તમને આવડવા જોઈએ. ત્યાર પછી તો 22મો ક્વેશ્ચન. કેટલા લાગ્યું? સમક્ષિતિજ જમીન પર કોઈ પ્રક્ષિપ્ત પદાર્થને સમક્ષિતિજ દિશા સાથે 60 ડિગ્રીના ખૂણે અને 2√gs ની ઝડપથી ફેંકવામાં આવે છે તો પદાર્થને સમક્ષિતિજ દિશામાં પહેલા 2 મીટર સ્થાનાંતર કરવા માટે લાગતો સમય ગણવાનો કીધું. શું કહેવા માંગે સાંભળો. તમારે પ્રક્ષિપ્ત પદાર્થ ધ્યાનમાં લેવાનો છે. આ રીતે પ્રક્ષિપ્ત ગતિ કરે બરાબર, અને એને સ્થાનાંતર કેટલું કરાવવાનું છે? સમક્ષિતિજ દિશામાં 2 મીટર. સમક્ષિતિજ દિશાનું સ્થાનાંતર ધ્યાનમાં લેવાનું છે અને 2 મીટર સ્થાનાંતર કરવા માટે એને ટોટલ કેટલો સમય લાગે એ ગણવાનો છે. પારંબારનો વેગ કઈ દિશામાં હશે? તો કે એના સ્પર્શકની દિશા. આ વેગનું v0 હોય. પારંબિક વેગ તો રકમમાં તમને આપ્યો છે. કેટલો છે? ગોગરો વેગ આપ્યો તમને v0 બરાબર 2√gs બરાબર. હવે સમક્ષિતિજ દિશા સાથે કેટલો ખૂણો બનાવે? 60. હવે જો તમારે સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર આપ્યું હોય તો તમારે સમક્ષિતિજ દિશાનો વેગ ધ્યાનમાં લેવો પડે. આ વેગ કઈ દિશામાં છે? x અને y બંને દિશામાં બતાવો. તેના ચરણમાં જો x દિશામાં છે અને y દિશામાં છે. સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર જાણવા માટે તમારે સમક્ષિતિજ દિશાનો વેગ ધ્યાનમાં લેવો પડે. એટલે વેગનો સમક્ષિતિજ ઘટક ધ્યાનમાં લેવો પડે. કોનો સમક્ષિતિજ ઘટક શું થાય? v0 cos θ. અને આ અંતર કાપવા માટે લાગતો સમય કેટલો છે? t. હવે કાંઈ હતું નથી. જો આપણી પાસે સૂત્ર છે વેગ બરાબર અંતરના છેદમાં સમય. પ્લીઝ હવે ધ્યાન રાખજો. આપણે વેગ જો ધ્યાનમાં લેવાનો છે સમક્ષિતિજ દિશાનો, અને સમક્ષિતિજ દિશાનો વેગ શું છે? v0 cos θ. અંતર કેટલું કાપે છે? 2 મીટર. સમય કેટલો છે? t. v0 રકમ નાખ્યા છે તમને 2√gs અને cos θ કેટલો મૂકશો? 60. cos 60 ની કિંમત 1/2. 2 કેન્સલ થાય તો અહીં શું હશે? 2/t. t ની આ બાજુ લઈ જાઓ તો ફાઇનલ તમારો જવાબ શું હશે? 2/√gs આવશે ને? 2/√gs. કયો ઓપ્શન છે? બી. ઓકે, તો આવડી જાય કે નહીં? ત્યાર પછી જુઓ તો એની પછીનો 23મો MCQ. આ હેલો MCQ છે. કેટલા ને આવ્યું? આ નો આવડે તો એનો મતલબ કે નીટની આપણે તૈયારી જ નથી કરતા. આ હેલો MCQ છે. જો એક ગોલીય કવચની ત્રિજ્યા તમને રકમ આપી છે 2 મિલીમીટર. કેટલી આપી છે? 20 મિલીમીટર. અને તેના ઉપર 200 માઇક્રોકુલમનો વિદ્યુતભાર છે. તો આ કવચના કેન્દ્ર ઉપર 20 માઇક્રોકુલમનો વિદ્યુતભાર મૂકવામાં આવે તો એના પર લાગતું બળ ગણો. રકમમાં કે આ રીતે માહિતી આપી. ગોલીય કવચ તમારે ધ્યાનમાં લેવાનું. ગોલીય કવચ એટલે પોલો ગોળ. એની ત્રિજ્યા તમને રકમ આપી છે 20 મિલીમીટર. બરાબર, એને કાંઈ લેવા દેવા નથી. અને એના ઉપર ટોટલ 200 માઇક્રોકુલમનો વિદ્યુતભાર મૂક્યો છે. હવે તમને ખબર છે જ્યારે ગોલીય કવચની ઉપર વિદ્યુતભાર મૂકવામાં આવે ત્યારે એની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જાય? મુકામ શૂન્ય થાય. તમને ખબર છે કે નહીં? અહીંયા ધન વિદ્યુતભાર હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર આમ હોય. તો આ બાજુના ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર આમ હોય. એકબીજાને અસર શું કરશે? ના. એટલે ગોલીય કવચના કેન્દ્રમાં તમે ધ્યાનમાં લો અથવા તો અંદર કોઈ પણ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? શૂન્ય. અને હવે જો હું અહીં વિદ્યુતભાર મૂકું ગમે તો વિદ્યુત ક્ષેત્ર જ ન હોય તો એના પર કોઈ બળ લાગે નહીં. પછી ગમે એટલા કુલમનો મૂકે, અહીં 20 માઇક્રોકુલમનો વિદ્યુતભાર મૂકે તો એના પર લાગતું બળ કેટલું થઈ જાય? શૂન્ય. પણ હવે ગોલીય કવચની સપાટી પર મૂક્યો હોત તો કેટલું બળ લાગે? તો તમારે શું કરવું પડે? ગોલીય કવચની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર ગણવું પડે. એ સૂત્ર શું આવશે? કયો? E બરાબર kq/r². ગોલીય કવચની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર ગણવા માટે એનો વિદ્યુતભાર આપેલો છે, એની ત્રિજ્યા આપેલી છે. એટલે વિદ્યુત ક્ષેત્ર મળી જાય. પછી આ વિદ્યુતભાર ઉપર લાગતું બળ ગણવું કે શું આવશે? F બરાબર kV. અંદર ગઈ તો શૂન્ય આવે પણ બહાર ગઈ તો શૂન્ય આવશે નહીં. તો આ રીતે તમારે આ MCQ સોલ્વ કરી શકો. ત્યાર પછી જુઓ તો MCQ નંબર 24 એ તમને આવડે. હું સોલ્વ કરાવતો નથી. આવડે ને? નીટમાં વારંવાર આપણે પૂછી નાખ્યા બરાબર ને? tan θ √3 આવશે. પાકું ને? હાલો, ત્યાર પછી જુઓ તો એની પછીનો MCQ આવી ગયું. તો કરું લેવાનું. આ થોડો કેવડાવ્યો MCQ છે. જુઓ સાંભળજો. આની અંદર તમને માહિતી કેટલા રીતે આપી છે કે આપણે એક x ધ્યાનમાં લઈએ.
બરાબર 0 પાસે એક પદાર્થ સ્થિર છે. x બરાબર 0 પાસે આ એક પદાર્થ સ્થિર છે. પહેલા પદાર્થને કહીએ આપણે v. સ્થિર હોય તેનો વેગ કેટલો છે? 0. અને તે અચળ પ્રવેગથી ધન x દિશામાં ગતિની શરૂઆત કરે. એ આપણો આ એક પદાર્થ પહેલા સ્થિર હતો, હવે અચળ પ્રવેગથી ધન x દિશામાં ગતિની શરૂઆત કરે. આપણો આ પદાર્થ કેવી ગતિ કરે છે? પ્રવેગી. અને પ્રવેગી ગતિ કરે એટલે એનો વેગ સતત શું થતો હોય? વધતો હોય. અને જો વેગ વધે તો કપાયેલું અંતર એ સતત વધતું હોય કે નહીં? એટલે આનું અંતર કન્ટિન્યુ વધતું હોય છે. બીજી પરિસ્થિતિ હું આપી તમને જુઓ. આ જ ક્ષણે જ્યારે આ પદાર્થ ગતિ કરવાની શરૂઆત કરે એ જ ક્ષણે અહીંથી એક બીજો પદાર્થ પસાર થાય છે. અચળ વેગથી ગતિ કરે. શું કહે છે કે જ્યારે આ પદાર્થ સ્થિર છે ગતિ કરવાની શરૂઆત કરે ત્યારે અહીંથી એક બીજો પદાર્થ v જેટલા અચળ વેગથી ગતિ કરતો અહીંથી આગળ વધે છે. કેટલો વેગ છે એ રકમમાં આપ્યું નથી. એટલે આ પદાર્થનો પ્રારંભિક વેગ શૂન્ય હશે. અહીંથી અચળ વેગથી ગતિ કરતો પસાર થયો અને હવે બંને પદાર્થથી x દિશામાં ગતિ કરવા મળ્યા. તો તમને પ્રશ્ન એ પૂછ્યો છે કે પહેલા પદાર્થે t સમયમાં કાપેલું અંતર x1 છે અને બીજા પદાર્થે કાપેલું અંતર x2 છે. તમને ખબર પડે છે કે આમાં કયો પદાર્થ આગળ થઈ જાય? પ્રવેગી ગતિ કરતો પદાર્થ છે તો શું થશે? એનો વેગ કન્ટિન્યુ વધતો હશે એટલે એક સમય આગળ થઈ શકે એવું તમે કહી શકો. બરાબર. તો t સમય અંતે બેના જે અંતર છે એની બાદબાકીનો ગ્રાફ તમને પૂછ્યો. હવે મારે પહેલા પદાર્થ માટે ગણવું હોય તો પહેલો પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે એટલે એના માટે શું આવશે? x બરાબર v0t પ્લસ 1/at². પહેલો પદાર્થ પ્રારંભમાં સ્થિર હતો એટલે પ્રારંભિક વેગ એનો કેટલો હશે? 0. તો એને કાપેલું અંતર શું આવશે? x1 બરાબર 1/2at². અને બીજા પદાર્થે કાપેલું અંતર ગણવું હોય તો x2 બરાબર સૂત્ર શું થાય? v0t પ્લસ 1/2at². હવે બીજો પદાર્થ તો અચળ વેગી ગતિ કરે એટલે એનો પ્રવેગ કેવો હોય? 0 હોય ને. બીજો પદાર્થ કેવી ગતિ કરે છે? અચળ વેગે. એનો પ્રવેગ 0 હોય એટલે આ ભાગ તો 0 થઈ જાય. પ્રારંભનો વેગ 0 હતો નહીં એટલે બીજો પદાર્થ આ સૂત્ર મુજબ ગતિ કરશે v0t. એનો પ્રારંભિક વેગ બીજા પદાર્થનો 0 છે એટલે હવે બેના સ્થાનની તમારે બાદબાકી લેવાની છે. તો x1 - x2 બરાબર શું આવશે? કયો x1 - x2 ગણવાનો છે ને. તો x1 માંથી તમે x2 બાદ કરી નાખો 1/2at² માઈનસ શું આવશે? v0t. હવે આ સૂત્ર છે ને વિદ્યાર્થી મિત્રો પરવલયનું છે. કોનું છે? પરવલય જે ભણી ગયા છે એક ઉપર આ બી ઉપર. આપણો પરવલયનું જે વ્યાપક સ્વરૂપ છે ને કંઈક આવું છે bx² + or માઈનસ અહીંયા cx. તો આવું કંઈક સ્વરૂપ આવી જતો હોય ને તો એનો ગ્રાફ ઘણા માર્ગે જતો હોય. પરવલય માર્ગ એના જેવું સ્વરૂપ કયું કે જો y ની જગ્યાએ શું આવતું હોય? x1 - x2. પછી અહીંયા x2 ની જગ્યાએ શું આવ્યો છે? b² અને x ની જગ્યાએ શું આવ્યું? t. તો એવો તમારે ગ્રાફ સિલેક્ટ કરવાનો છે કે પરવલય જેવો થતો હોય. તો પહેલો ગ્રાફ છે એ પરફેક્ટલી પરવલય નથી. બરાબર. પરવલય છે આ કેવો? બીજો ગ્રાફ છે એ પરફેક્ટલી પરવલય કહે કે આ પરવલય આકાર છે. ત્રીજો ગ્રાફ જુઓ એ છે એ નીચે તરફ છે. ક્યારે છે એ આપણો આ જે અંતર છે એ બંને વચ્ચેનું ઋણ થવાનું નથી કારણ કે x1 હંમેશા ધન રહેવાનું છે x2 કેવું? x1 વધારે રહેવાનું છે x2 કેવું રહેવાનું છે? ઓછું. એટલે અંતર બંનેનું ક્યારેય ઋણ નહીં આવે એટલે આ ગ્રાફ શક્ય નહીં બને. અને આ ગ્રાફ શું બતાવે છે કે પ્રારંભમાં બંને વચ્ચેનો ડિફરન્સ વધતો જશે પછી ઘટે 0 થઈ જાય. એવું તો બનવાનું નથી. x1 કન્ટિન્યુ થશે વચ્ચે x2 ની સાપેક્ષમાં એટલે બંને વચ્ચેનું અંતર કન્ટિન્યુ વધતું હશે. એટલે આ બે ગ્રાફ તો કોઈ સંકેત નથી. બરાબર. તો એક જ ગ્રાફ ધ્યાનમાં લેવાનો રહે તમારો. કેવો ગ્રાફ આવશે? આવડો આ તમને પરવલય બતાવે. બરાબર. ને પરફેક્ટ ગ્રાફ જો તમારે જાણવું હોય તો મને અહીંયા રીડિંગ આપેલા હોવા જોઈએ. ટૂંકમાં આવું સ્વરૂપ આવી જાય તો તમારે સમજી લેવાનું એની ગ્રાફ છે કોના જેવો આવતો હોય? પરવલય જેવો. બરાબર. એટલે થોડો ટફ MCQ છે પણ આની અંદર તમે આ રીતે વિચાર. ચિત્ર ક્લિયર થયું? ત્યાર પછી હવે જુઓ તો સોલ્યુશન MCQ જુઓ. 26 MCQ આવડે કે ન આવડે? એ તો આખા ગામને આવડે. બરાબર ને. v વિરુદ્ધ t નો ગ્રાફ હોય અને એના આલેખનો ઢાળ મેળવો એટલે તમને શું મળશે? પ્રવેગ આપે ને તો આવડી જાય કે નહીં? આમાં પહેલા ગાળામાં જો તમારે પ્રવેગ ગણવું હોય તો શું આવશે? a બરાબર 10 અહીંયા શું આવશે? 10 60. અને બીજા ગાળામાં પ્રવેગ ગણવો હોય તો 10 30. બરાબર. આવા MCQ તો આપણે પૂછેલા છે. બરાબર. તો a1 ના છેદમાં a2 બરાબર શું આવશે? 10 60 ની કિંમત
√3 અને tan 30 ની કિંમત 1/√3 તો ફાઇનલ જવાબ 3. તો આ ક્લિયર થયું કે ત્યાર પછી એની પછીનો એક MCQ જોઈએ તો કેટલામો છે 27 નો કેટલા ને આવ્યું તો 27 મો MCQ જુઓ સુરેખ પથ પર ગતિ કરતા એક પદાર્થ માટે વેગ વિરુદ્ધ સ્થાનાંતરનો ગ્રાફ છે કોના વિરુદ્ધ કોનો આ ગ્રાફ તમને આપી દીધો છે આ ગ્રાફ ઉપર તમે શું કહીએ વેગ અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ કેવો છે અચળ પ્રવેગી કઈ રીતે કહીએ આ v વિરુદ્ધ t નો ગ્રાફ હોય ને તો તમે કહીએ હું તમને એવું પૂછું છું કે વેગ અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ કેવો છે ગ્રાફ સુરેખ હોય તો વેગ અને સ્થાનાંતર એકબીજાના કેવા હોય સમપ્રમાણમાં હોય કે નહીં સ્થાનાંતર વધે એમ વેગ શું થતો હશે વધતો હશે તો આના ઉપર ખાલી એટલું લખીએ કે વેગ એ સ્થાનાંતરના સમપ્રમાણ છે હવે તમને એના ઉપરથી હું પૂછ્યું છે પ્રવેગ વિરુદ્ધ વેગનો ગ્રાફ મેળવો તો બીજું કંઈ ન કરે આનું વિકલન કરી નાખો dv ના છેદમાં dt ચલે છે શું આવશે ds ના છેદમાં dt વેગનું સમયની સાપેક્ષે વિકલન કરો તો શું મળે પ્રવેગ અને સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરો તો વેગ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય તો પ્રવેગ એ કોના સમપ્રમાણમાં છે વેગના તો તમારે એવો ગ્રાફ સિલેક્ટ કરવાનો છે કે એની અંદર પ્રવેગ અને વેગ સમપ્રમાણમાં હોય તો આમાં પ્રવેગ અને વેગ સમપ્રમાણમાં છે આમાં વેગ વધે છે પ્રવેગ કેવો છે અચળ આમાં શું થાય છે વેગ વધે છે પ્રવેગ ઘટે છે આ સંખ્યા નહીં બને એની પછીનો એકાદો ઓપ્શન જોવો તો આમાં સમપ્રમાણ જેવું છે પણ પરફેક્ટલી સમપ્રમાણમાં છે નહીં એટલે કયો ઓપ્શન આવશે ડી ઓપ્શન છે તે બનશે બરાબર આ જે પણ તમારે ઓકે જોવો તો હવે 28 મો MCQ કેટલા ને આવ્યું 28 મો MCQ આપણે આ સાપેક્ષ સ્થાનાંતરની થિયરી ભણાવી એના આધારે કંઈક છે એની અંદર હું કીધું એક બસ સુરેખ પથ પર 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે અને એક સ્કૂટર સવાર એ બસને 100 સેકન્ડમાં ઓવરટેક કરવા માંગે છે તો યાદ છે જ્યારે બે પદાર્થો ઓવરટેક કરે ત્યારે બંને વચ્ચેનું અંતર કેટલું થાય xb - x એક પદાર્થ આમ છે b આમ છે a આમ છે બરાબર અત્યારે બંને વચ્ચેનું અંતર આટલું છે કે નહીં હવે b ધીમે ધીમે આગળ જાય છે એટલે બંને વચ્ચેનું અંતર શું થાય ધીમે ધીમે ઘટતું જશે એક સમય જ્યારે બંને ઓવરટેક થાય ત્યારે બંને વચ્ચેનું અંતર કેટલું થાય આપણે આ થિયરી ભણી ગયા ને t સમયે બે કણો વચ્ચેના અંતર ગણવા માટેનું સૂત્ર શું છે xb - xa બરાબર શું આવશે xbo - xa પ્લસ અહીંયા શું આવશે bb - ba into t હવે જો જ્યારે બંને કણો ઓવરટેક કરશે ત્યારે બંને વચ્ચેનું અંતર શું થઈ જાય શૂન્ય આ t સમયે બંને વચ્ચેનું અંતર બતાવે મેં થિયરીમાં લખાવ્યું છે ને આ પારંગમાં બંને વચ્ચેનું અંતર બતાવ્યું તો t સમયે બંને વચ્ચેનું અંતર કેટલું છે આમાં જવાબમાં કદાચ પ્લસ માઇનસ આવે બરાબર ને કારણ કે આપણે પરફેક્ટલી આકૃતિ કઈ રીતે ગોઠવેલા છે એ ખબર છે નહીં એટલે તમારો જવાબ તો આવી જશે જો હવે રકમમાં શું કીધું છે એક બસ સુરેખ પથ પર 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે છે અને સ્કૂટર સવાર એની પાછળ છે આગળ કોણ છે બસ બસનો વેગ આપ્યો છે vb એ કેટલો આપ્યો છે 10 મીટર પર સેકન્ડ અને એની પાછળ કોણ છે સ્કૂટર હવે આ કેટલા સમયમાં ઓવરટેક કરવા માંગે છે t બરાબર 100 સેકન્ડ અને જ્યારે ઓવરટેક થઈ જાય 100 સેકન્ડ ની અંદર બંને વચ્ચેનું અંતર કેટલું થઈ જાય 0 હાલમાં એ અત્યારે કેટલા અંતરે છે એના 1 કિલોમીટર દૂર છે કેટલું છે 1 કિલોમીટર એટલે કેટલું થયું અંતર અચ્છા એટલે આ પારંગમાં બંને વચ્ચેનું અંતર થઈ ગયું છે પારંગમાં બંને વચ્ચેનું અંતર કેટલું છે xbo - xo બરાબર કેટલું થઈ જશે 1000 હવે જ્યારે 100 સેકન્ડની અંદર ઓવરટેક કરે ત્યારે બંને વચ્ચેનું અંતર કેટલું થઈ જાય શૂન્ય હવે તમારે કિંમત મૂકી દેવાની છે બસનો વેગ કેટલો આવ્યો 10 અને કોનો વેગ ગણવાનો છે સ્કૂટરનો એના વેગને હું ba તો અહીં ba મૂકી દઉં t બરાબર કેટલા મૂકશો 100 આ 1000 ને બરાબર આ બાજુ લઈ જાઓ 100 છેદમાં હશે ને તો અહીં શું હશે 10 માઇનસ શું થાય b ક્લિયર થયું કે નહીં તો અહીંયા 1000 ના છેદમાં 100 એટલે તમારો જવાબ શું આવશે 10 બરાબર શું આવશે 10 માઇનસ va એક રૂપમાં તમારે ધ્યાનમાં રહેવું પડશે va ને બરાબર આ બાજુ લઈ જાઓ
10 માઈનસ 10 આવે ને તમારો જવાબ છે એ 20 આવશે. કેટલું આવશે? 20. પણ એમાંથી એકાદાને તમારે ઋણ ધ્યાનમાં લેવું પડશે. VB છે એ કેટલો છે? 10 અને VA કેટલો છે? બંને એક જ દિશામાં છે એટલે 5 બાકી છે. પણ આ લોકોએ છે આ રીતે કર્યું બરાબર. તમારો જવાબ છે એ 0 તો આપ્યો નથી ને. 0 ન આપ્યો તમારે બીજું કાંઈ ન કરવું પડે. આ તમારે ઋણ લઈ લેવું પડે. અહીંથી રૂપિયા આપ્યો હોય તો તમારો જવાબ શક્ય બનશે. નહીં તો જોઈએ કારણ કે પરફેક્ટલી દિશાઓ તમને આમાં કીધેલી છે નહીં. તો આ તમે નેગેટિવ લઈ લેશો. બે પોઝિશન જો આવા એમ છે કે પૂછે ત્યારે બે વસ્તુ ધ્યાનમાં લેવાની કે આપણે સૂત્રમાં તારવણી કરી છે ત્યારે બંને એક જ દિશામાંથી ત્યારે શું થશે? બાદબાકી જ આવશે. વિરુદ્ધ દિશામાં હોય તો એ સરવાળો થઈ જાય. એક પોઝિટિવ હશે બીજો નેગેટિવ હશે. એ થિયરીમાં જોઈ લેજો ટૂંકમાં બરાબર. આ અત્યારે તમે નેગેટિવ લઈ લો તો આ નેગેટિવ લીધો શું થશે? આ બંને કેન્સલ થાય. અહીં જવાબ કેટલા આવશે? -10 b ને બરાબર આગળ જ લીધો તો શું થાય? 20 તમારે આવશે બરાબર. 20 મીટર પર સેકન્ડ. આવી ટ્રાય મારવી પડશે તમારે. સોલ્વ થશે નહીં તો સોલ્વ થઈ છે નહીં. ચિત્ર ક્લિયર ચૂકે નહીં. એકવાર પ્લસ લઈને ટ્રાય કરવાની નહીં તો શું કરવાનું? માઇનસ લઈને ટ્રાય કરવાનું. આ સૂત્ર ખાવા વાંચું છે. જો વિરુદ્ધ દિશામાં હોય તો એ શું થાય? પ્લસ થાય. ખબર પડે છે કે નહીં? પણ એક જ દિશામાં છે એટલે અહીં તમારે શું કરવી પડશે? બાદબાકી કરવી પડશે. કારણ તો આ અંતરને તમારે આની સાપેક્ષમાં આ અંતરને કેવું કરવું પડશે? નેગેટિવ. ઓકે હાલો. ત્યાર પછી જો કેટલામાં MCQ આવે છે? 29 તો આવડી જાય કે વર્તુળાકાર માર્ગે કોઈ પણ કોણીય ઝડપથી ગતિ કરતો હોય તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? આપણે વારંવાર આનો પ્રશ્ન પૂછાય છે બરાબર ને? તો વેગનો સદિશ વર્તુળના સ્પર્શકની દિશામાં હોય સાચું છે? વર્તુળમય ગતિમાં વેગનો સદિશ કઈ દિશામાં હોય? સ્પર્શકની દિશામાં. તો આ સાચું છે કે નહીં? કયું ખોટું છે એવો તમને પ્રશ્ન પૂછો તો આ સાચું છે. પ્રવેગનો સદિશ વર્તુળના કેન્દ્ર તરફ હોય. આ સાચી વાત છે. પ્રવેગનો સદિશ વર્તુળના સ્પર્શકની દિશામાં. આ ખોટું છે ને? વેગ અને પ્રવેગ પરસ્પર કેવો હોય? ભાઈ સાચું છે. તમારો ઓપ્શન કેવો આવશે? બી. બરાબર. આ પહેલો પ્રશ્ન હતો. ત્યાર પછી નો હતો 30મો ક્વેશ્ચન જો કેટલા ને આપ્યો? તો આની અંદર તો √2GS લખશો ને? જો શોર્ટકટ સૂત્ર છે કે જ્યારે કોઈ h ઊંચાઈથી પદાર્થ મુક્ત પતન કરાવવામાં આવે જમીન પર પહોંચે ત્યારે વેગનું સૂત્ર પ્રારંભમાં કેવો છે? c. આ h ઊંચાઈ તેને મુક્ત પતન કરાવવામાં છે. ધ્યાન રાખજો આ સૂત્રનો વારંવાર ઉપયોગ આવે. એટલે હવે શોર્ટકટમાં ચાલો જ્યારે જમીન પર પહોંચે ત્યારે વેગ v છે. આ વેગ ગણવા માટે સૂત્ર શું થાય? તો અચળ પ્રવેગ ગતિનું ત્રીજું સમીકરણ લાગુ પડી ગયું. v² -v02 બરાબર શું આવશે? -2gx. v² એટલે અંતિમ, v0 એટલે પ્રારંભિક. કેવો હશે? g. -2 ના -2 g ના g ઉપરથી નીચે આવે હાઈટ કેવી આવે? ઋણ. માઈનસ માઈનસ પ્લસ બીજા એટલે વેગનું સૂત્ર શું થાય? √2gh. બરાબર. જમીન પર જ્યારે કોઈ પણ પદાર્થ પડે ત્યારે એના વેગનું સૂત્ર શું થાય? વર્ગમૂળમાં 2gh. કિંમત મૂકો એટલે જવાબ આવી જાય છે આમાં કે ગણાવી દો? આવી જાય છે ને? તો 2gh યાદ રાખજો બરાબર. ઓકે હાલો. પછી સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરી. આપણે શોર્ટકટ સૂત્ર આપ્યું ને આમાં 8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી અને y જેટલા પ્રતિ પ્રવેગથી ગતિ કરે તો પ્રાપ્ત કરેલો મહત્તમ વેગ તમને આપી દીધો છે અને સમય તમને આપ્યો છે તો y ગણવાનો છે. મહત્તમ વેગનું સૂત્ર યાદ છે? vmax બરાબર શું હતું? ×t. આમાં કિંમત મૂકો એટલે જવાબ આવી જશે કે નહીં? ગણાવવું કે હાલશે? બરાબર. આની અંદર કિંમત મૂકો એટલે આરામથી જવાબ આવી જશે. હાલો. ત્યાર પછી 32માં આવડી જાય. પદાર્થનો કયા સમયે પ્રવેગ શૂન્ય થાય? બે વાર વિકલન કરી નાખો બરાબર ને? હા એનો એમ શીખ્યું છે. ત્યાર પછી 33મો આવડી જાય ને? તો હાલો. પછી જુઓ તો 34મો તમારો જવાબ શું આપ્યો છે? માં જવાબ શું આપ્યો છે? 0 કે d? b જવાબ આપ્યો છે. તો હવે 34માં પહેલા હું સોલ્વ કરાવી દઉં તમને. તો 34માં MCQ ની અંદર આ રીતે આપેલું છે કે તમારે એક સળિયો ધ્યાનમાં લેવો. સળિયાની લંબાઈ કેટલી છે?
હવે સળિયાની અંદર રેખીય વિદ્યુતભાર ઘનતા છે એ બે સૂત્ર મુજબ બદલાય છે. પહેલા તમને આપ્યું લેમ્બડા બરાબર લેમ્બડા 0 * x અને બીજું શું આપ્યું છે લેમ્બડા બરાબર માઈનસ લેમ્બડા 0 * n. આ ક્યાં ઊંધી આપ્યું છે 0 થી L/2. આમ તો થોડોક જો તમે આમાં બુદ્ધિનો ઉપયોગ કરો ને તો તમારું કામ થઈ જાય. પછી અહીંયા શું આવશે L/2 થી બરાબર એટલે આખો સળિયો કવર થઈ ગયો. હવે આની અંદર જોવો તો હવે અહીંયા રેખીય વિદ્યુતભાર ઘનતા છે ધન છે અહીં કેવી છે ઋણ. તો અહીંયા ધન છે એનો મતલબ શું છે આની ઉપર વિદ્યુતભાર કેટલો હશે L/2 ઊંધી વિદ્યુતભાર કેવો હશે પોઝિટિવ અને બાકીના L/2 માં વિદ્યુતભાર કેવો હશે નેગેટિવ. એટલે આમાં જેટલો ધન વિદ્યુતભાર થશે ને એટલો જ ઋણ વિદ્યુતભાર થાય એટલે કુલ વિદ્યુતભાર આમાં કેટલો થઈ જાય શૂન્ય થઈ જાય. જો તમારે ગણો હોય તો એ જ જવાબ આવશે આમાં કારણ કે જેટલો પોઝિટિવ છે એટલો શું થવાનો છે નેગેટિવ એટલે આમાં કુલ વિદ્યુતભાર કેટલો આવશે શૂન્ય. અને જો તમારે ગણવું હોય તમે આ રીતે ગણી શકો પહેલા એ નાનો સૂક્ષ્મ કણ લેવો કેટલી લંબાઈ લો dx લંબાઈ અને dx લંબાઈના સૂક્ષ્મ કણ ઉપર વિદ્યુતભાર મૂકી dq. તો હવે આના પર જો તમારે વિદ્યુતભાર ગણવું તો સૂત્ર શું થાય dq બરાબર લેમ્બડા ઇન્ટુ dx. dx લંબાઈના સૂક્ષ્મ કણ ઉપર વિદ્યુતભાર કેટલો થાય dq બરાબર લેમ્બડા ઇન્ટુ dx. હવે આખા સળિયા પર વિદ્યુતભાર ગણવો તમારે શું કરવું પડે સંકલન લેવું પડે. આ જ આખી મેથડ છે. આખો સળિયો એટલે શું થાય 0 થી l. હવે આ સંકલનને બે ભાગમાં વહેંચી દેવાનું. પહેલા 0 થી તમારે ક્યાં જવાનું L/2 લેમ્બડા ઇન્ટુ dx થશે પ્લસ L/2 થી ક્યાં જશો લેમ્બડા ઇન્ટુ dx. હવે 0 થી L/2 માં લેમ્બડા કયા સૂત્ર મુજબ બદલાય લેમ્બડા 0 * x. એ કિંમત હું અહીં મૂકું છું ધ્યાન રાખજો. તો 0 થી L/2 માં લેમ્બડા કયા સૂત્ર મુજબ બદલાય લેમ્બડા 0 * x. 0 થી L/2 dx ના dx પ્લસ L/2 થી L માં લેમ્બડા કયા સૂત્ર મુજબ બદલાય તો અહીં શું આવશે 0 થી L/2 થી L અહીં શું આવશે માઈનસ લેમ્બડા ઇન્ટુ x dx. હવે સંકલન કરતા આવડે આમાંથી લેમ્બડા 0 નો ભાગ કાઢી નાખો. આનું સંકલન શું થઈ જાય x² / 2 અહીંયા શું આવશે L/2 0 પ્લસ આ માઈનસ લેમ્બડા બહાર આવી જશે બરાબર ને. આનું સંકલન શું થાય ડાયરેક્ટ કરી નાખીએ આપણે એકલા માઈનસ લેમ્બડા બહાર કાઢી નાખ્યા x² / 2 શું થાય તો L/2 થી L. ઓકે હવે તમે શું મૂકશો અહીંયા એકવાર અપર લિમિટ મૂકશો 2 ને બહાર કાઢી નાખો તો અહીં મૂકી જાય લેમ્બડા 0 / 2 ને અહીંયા મૂકી જાય L² / 4 બરાબર ને. એકવાર તમે L/2 મૂકો એટલે શું થાય L² / 4 એકવાર ચેક કરી જોઈએ કઈ રીતનું છે બરાબર ને. પછી અહીં 0 મૂકીએ જવાબ શું આવશે 0. ઓકે હાલો અહીંયા માઈનસ લેમ્બડા રાખો. અહીં તમે એકવાર L મૂકો તો મૂકી જશે L². આ 2 ને બહાર કાઢી નાખીએ અહીં શું થાય L² / 4 ક્લિયર થયું કે હાલો અહીંયા શું થાય લેમ્બડા 0 / 2 L² / 4 આખો ને માઈનસ ને પહેલા લખી નાખો અહીં મૂકી જાય લેમ્બડા / 2 નહીં 0 નહીં થાય તમારો મળશે. હાલો અહીં મૂકી જાય 3L² / 4. ઓકે ક્લિયર થયું કે આમાંથી કોમન નીકળી જાય લેમ્બડા 0 / 8 કોમન નીકળી જાય અને L² એ કોમન કરતા પકડે છે ને લેમ્બડા 0 4 * 2 = 8 થશે L² એ કોમન નીકળી ગયો. અહીં રહેશે હું એક જ રહેવાના ને ના અહીં કેટલા રહેવાના છે -3 એટલે અહીં તારા -2 સોરી આ બરાબર છે ને 1 - 3 એટલે -2 યાને ઉડી જાય એટલે તમારો જવાબ શું આવશે લેમ્બડા 0 / 4 * L² પણ કેવું આવશે માઈનસ આવશે. ઓકે છે બરાબર છે. આમાં શું થાય છે જોજો થોડુંક આપણે વિચારવામાં જેમ જેમ આમાં આગળ જાવ ને x ની કિંમત વધતી જશે એટલે અહીંયા વિદ્યુતભાર ઓછો હશે 0 હું કામ નહીં થાય અહીં x બરાબર 0 છે તો અહીં વિદ્યુતભાર કેવો હશે 0. પછી અહીં x ની કિંમત વધતી જાય ને એમાં વિદ્યુતભારનું વિતરણ કેવું થાય વધતું જશે. અહીંયા વધારે નેગેટિવ વધારે વધી જાય અહીંયા નેગેટિવ કેવો હશે વધારે એટલે તમારો ફાઇનલ જવાબ કેવો આવે નેગેટિવ. ચિત્ર ક્લિયર થયું કે નહીં. તો આમ રેખીય ઘનતા અચળ હોત ને એટલામાં લેમ્બડા 0 હોત ને અહીંયા માઈનસ લેમ્બડા હોત તો વિદ્યુતભાર કેવો આવત શૂન્ય આવે બરાબર ને. એટલે જેમ જેમ આમ થાય ને વિદ્યુતભારનું મૂલ્ય શું થાય છે વધતું જાય છે.
ને અહીંયા x ની કિંમત ઘણી બધી વધી ગઈ છે એટલે નેગેટિવ વિદ્યુતભાર કેવો થયો છે વધી ગયો છે એટલે આના કરતા પોઝિટિવ કરતા આમાં નેગેટિવ વિદ્યુતભાર કેવો હશે વધારે એટલે ફાઇનલ જવાબ તમારે શું આવશે નેગેટિવ આવો ઓપ્શન આપ્યો છે તમારે L સ્ક્વેર આપ્યો છે કે L ની 4 ઘાત તો હાલો જોઈ લઈશું બરાબર ને આમ અત્યારે આવો રાખીશું ઓકે હાલો એની પછીનો એમસીક્યુ જુઓ 35મો એમસીક્યુ કોઈને આવ્યો છે કોઈ ને આવ્યું હાલો એમસીક્યુ જો કોઈ બોક્સમાંથી પસાર થતું વિદ્યુત ક્ષેત્ર તમને આપી દીધું E તમને કેટલું આપ્યું 4xi છે પછી માઈનસ y સ્ક્વેર પ્લસ 1 ઇન્ટુ j છે સમજવાનો પ્રયત્ન કરજો પહેલા મને કહેશો અહીં જે તમને લંબઘન કે લંબઘન આપેલો છે એ બાજુની લંબાઈ રીતે કરતા આવડે છે આ x અક્ષ આપી આ z અક્ષ આપી આ y આ બાજુની લંબાઈ કેટલી આ કઈ x બતાવે y બતાવો ને તો આ તમે જો y દિશામાં કાપેલું અંતર છે આના અહીંયા શું છે 0 2 0 એટલે આ શું બતાવે આ બિંદુ ઉગમ બિંદુથી કેટલા અંતરે છે 2 મીટર એટલે આ બાજુ લંબાઈ કેટલી હશે 2 મીટર તો જો આ 2 મીટર હોય તો ઉપર કેટલી હશે 2 મીટર આની લંબાઈ 2 મીટર હશે અચ્છા આ બાજુ લંબાઈ કેટલી આ z દિશા એ 2 છે આ બાજુ લંબાઈ કેટલી અહીં જોવાનું x દિશા 3 છે ને આ 3 બધી બાજુ લંબાઈ ખબર પડી જાય તો વાંધો આવે નહીં હવે તમને હું કીધું જો a b c d માંથી પસાર થતો ફ્લક્સ ફાઈ બનશે a b c d દેખાય તમને a b c d માંથી પસાર થતો ફ્લક્સ એટલે આપણો હવે આનો ક્ષેત્રફળ સદિશ ક્યાં જવાનું એના સમતલને લંબરૂપ ક્ષેત્રફળ સદિશ એટલે અહીંયા કીધું એટલે ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં છે z દિશા તો આ બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ ગણો તો ફ્લક્સનું સૂત્ર શું થાય એને ફાઈ બને E ડોટ ડેલ્ટા S રાઈટ છે કારણ કે આમાં દિશાઓની જરૂર પડશે જોજો હો E બરાબર તમને અહીં આપેલું છે 4xi માઈનસ y સ્ક્વેર પ્લસ 1 z આટલું ક્લિયર થયું ડોટ હું અહીં મૂકું છું ડેલ્ટા S એટલે આ બાજુનું ક્ષેત્રફળને મળતે ડેલ્ટા S જ રાખો પણ આનું ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં આવશે આ બાજુનો ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા S તમે કયો તો એ કઈ દિશામાં આવશે z દિશામાં ને એટલે અહીંથી સદિશ કરો તો એની દિશામાં એકમ સદિશ તમે ગણો કે હવે અહીંયા તમારે ડેલ્ટા S ની કિંમત ગણવી મૂકવી તો મૂકીએ તો આ ડેલ્ટા S ની કિંમત કેટલી થાય તો કે આ બાજુનો ક્ષેત્રફળ છે ને આ બાજુનું ક્ષેત્રફળ કેટલું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 6 આવે કે નહીં હવે જો હિસાબ કરજો આનો ડોટ ગુણાકાર કરો તો અહીંયા i ડોટ k એટલે જવાબ શું આવે 0 પછી અહીંયા જે વાળું કરજો જો આ પૂરું થાય કે જે અને જે ડોટ કે એટલે જવાબ શું આવે 0 એટલે 5 તો તમારું પૂરું થઈ જવાનું છે 0 તપો ગયો હું થયું એટલે આ બાજુમાંથી કોઈ ફ્લક્સ પસાર થવાનું નથી હવે તમને બીજી કઈ બાજુ કીધી છે BCGA દેખાય છે BCGA આ f છે ને આ બાજુમાંથી પસાર થતો ફ્લક્સ ગણવાનું છે આનો ક્ષેત્રફળ સદિશ ક્યાં આવશે ડેલ્ટા S આવશે એને આપણે phi 2 કહી દઈએ તો phi 2 બરાબર શું આવશે E ડોટ ડેલ્ટા S હવે E બરાબર કેટલા મૂકશું આપણી પાસે સૂત્ર હાજર છે 4xi છે માઈનસ y સ્ક્વેર પ્લસ 1 છે ડોટ ડેલ્ટા S એટલે આ બાજુનું ક્ષેત્રફળ કેટલું થાય 2 ગુણ્યા 2 એટલે 4 થાય ને પણ કઈ દિશામાં છે x એટલે અહીં આવશે i હવે આનો ડોટ ગુણાકાર કરો તો i નો i ગુણાકાર થશે જો થાય ને 4 ગુણ્યા 4 એટલે કેટલા થાય 100 x ના i ડોટ i 1 હવે આનો અને ડોટ ગુણાકાર 0 થઈ જાય કે j ડોટ i એટલે જવાબ શું આવે 0 અને x એટલે x દિશાનું અંતર તો x દિશાનું અંતર કેટલું છે 3 એટલે x બરાબર 3 મૂકી દો
આ બાજુ છે 3 મીટર અંતર છે ને કોઈ મીટર થઈ જાય x બરાબર કેટલા મૂકવાના 3 તો 5 કેટલું મળ્યું 0 અને 5 તો કેટલું મળ્યું તો બેનો તફાવત પૂછે છે અને 5 5 તો આ 0 48 તો જવાબ શું આવશે -48 ચિત્ર ક્લિયર થયું ત્યાર પછી 36મો MCQ ઈ સોલ્વ કરાવવું બરાબર ને છે કારણ કે મોટો MCQ છે એની પહેલાના બાકીના પૂરા કરી નાખી જો એ નિરાતે સોલ્વ કરી 37મો MCQ જો કેટલા ને MCQ થોડું વિચારવાનું તો આવી જાય આપણે વર્તુળ ધ્યાનમાં રાખવું માથાકૂટ તો તમારે કરવી જ પડશે વિદ્યુત ભારોના MCQ આવે એટલે થોડી તો માથાકૂટ થશે કે જો આ એ બિંદુ છે આ Q બિંદુ છે E પછી આ Q બિંદુ છે B અને આ Q બિંદુ છે C અને B અને C સામે સદો એક છે હવે B ઉપર કેટલો વિદ્યુત ભાર છે +2 જોજો C ઉપર કેટલો વિદ્યુત ભાર છે -2Q સમજવાનો પ્રયત્ન કરજો A ઉપર કેટલો વિદ્યુત ભાર છે -4 તો આ કેન્દ્ર પાસે પરિણામી બળ તમારે ગણવાનું છે અને પાછું કઈ દિશાનું x દિશાનું બળ તમારે ગણવાનું છે એક પ્રશ્ન પૂછ્યો વિદ્યુત ક્ષેત્ર પૂછ્યું છે હા x દિશા અહીં કોઈ વિદ્યુત ભાર મૂક્યો નથી x દિશામાં આ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એ તમારે ગણવાનું છે હવે શાંતિથી વિચારજો કે કેન્દ્રમાં વિદ્યુત ક્ષેત્ર કોને લીધે હોય આને લીધે હશે અને આને લીધે હશે હવે આ ધન વિદ્યુત ભાર તો ધનને લીધે વિદ્યુત ક્ષેત્ર રેખા શું થતી હોય બહાર આવતી દિશામાં હશે એટલે આ b ના વિદ્યુત ક્ષેત્રનું EB કહીએ એ જ રીતે -2Q ને લીધે હશે ને એ કઈ દિશામાં હશે અંદર જતી દિશામાં હશે આને શું કીધી આપણે EC અને અહીંયા હજી એક વિદ્યુત ભાર છે કયો -4 એના લીધે કઈ દિશામાં હશે -4Q ને લીધે કઈ દિશામાં હશે અંદર જતી દિશા બરાબર ને એટલે આવું હશે અંદર જતી દિશામાં હશે અને આપણે E કહીએ આ કોણ રકમ આપ્યો 30 ડિગ્રી આ કોણ આપ્યો તમને 30 ડિગ્રી હવે તમને x દિશાના વિદ્યુત ક્ષેત્ર કીધા છે તો x દિશાના વિદ્યુત ક્ષેત્ર એટલે બીજું કંઈ નહીં તેને તેના x દિશાના ઘટકો ગણના તો આ a નો x દિશાનો ઘટક શું આવશે કયો e એ x દિશામાં કયું વિદ્યુત ક્ષેત્ર છે e એ cos 30 પછી આને લીધે હશે ને eb cos 30 અને શું આવશે ec cos 30 આ તેના મૂલ્ય છે ઘટકો લ્યો એટલે મૂલ્ય આવી જાય પછી ઋણનું કોઈ મહત્વ રહેતું નથી આ બધાયમાંથી કોમન શું નીકળે cos 30 તો અહીં શું હશે ea + eb + ec અને મૂકી દઈએ આપણે cos 30 હવે e એટલે પહેલાનું વિદ્યુત ક્ષેત્ર એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય કે મેં પહેલા કીધું ઘટકો જો એટલે અહીંયા શું હશે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પછી ઋણની નિશાનીનું કોઈ મહત્વ નથી તો બીજી એક વાર તો E એટલે શું તો કે A ને લીધે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ અંતર રકમમાં કેટલું એટલું D તો સૂત્ર શું થાય કે અહીંયા વિદ્યુત ભાર કેટલો છે 4 ઋણની નિશાની ધ્યાનમાં લેશું નહીં અપોન r નો સ્ક્વેર એટલે શું થાય D સ્ક્વેર હાલો B ને લીધે કેટલું હોય આ અંતર D અહીં કેટલું હશે k 2q અપોન D સ્ક્વેર અને C ને લીધે કેટલું હશે k 2q અપોન D સ્ક્વેર બાકી હું cos 30 ની કિંમત કેટલી થાય √3/2 હવે બધાયમાંથી કોમન શું નીકળે 2kq અપોન d સ્ક્વેર કોમન નીકળે 2kq અપોન d સ્ક્વેર કોમન નીકળે હાલો જે આ હું હવે આ 2 વધારે છે ને 2 + 1 + 1 ને cos 30 ની કિંમત કેટલી થાય √3/2 કેન્સલ થાય 2 ને 3 ને 1 4 એટલે જવાબ શું આવશે 4√3 kq અપોન d સ્ક્વેર તો હવે ઓપ્શન આપ્યો તો અમારે બે ગાય કરવો પડશે ને બે ભરવાના તમે શું મૂકશો 1/4π0 બરાબર ને 1/4π0 મૂકી દો 4 કેન્સલ થાય એટલે જવાબ શું આવશે √3q અપોન π0 * d સ્ક્વેર તો ઓપ્શન આપ્યો છે
ઊંચા હોય તો y દિશાના કે તમને આપી જવો જોઈએ બરાબર ને ટ્રાય મારજો બરાબર ને આવડો આ કોણ કર્યો થાય હા y ઘટક લઈ લેવાનો હવે હું કરી નાખું sin 30 બરાબર ને આ cos છે તો અહીં શું આવશે sin 30 પછી આનો ઘટક ક્યાં જવાનો છે આ બાજુ આવશે ને y ઘટક આ બંને વિરુદ્ધ દિશામાં છે એટલે બેને હું કરી નાખશો બાદ બાકી અહીંયા ધીરે ધીરે ઘટકો કેવા હતા એક જ દિશામાં હતા અહીંયા આનો y ઘટક આમ જશે અને આના બે y ઘટકો ક્યાં આવશે નીચે એટલે બેની બાદબાક કરશો ઉપરનાની બાદબાકી અને નીચેનાની બાદબાક કરશો એટલે તમને y દિશાનું વિદ્યુત ક્ષેત્ર મળી જશે ચિત્ર ક્લિયર થયો હાલો એની પછી કેવો આવશે MCQ 38મો MCQ કેટલા ને નથી આવ્યું જો 38મા MCQ ની અંદર શું કીધું છે એક બિંદુ એક વિદ્યુત ભાર q ધ્યાનમાં લેવાનો છે એની રેખીય એક બિંદુ એક વિદ્યુત ભાર ધ્યાનમાં લેવાનો છે એક અનંત લંબાઈનો તાર ધ્યાનમાં લેવાનો છે અને એક અનંત વિસ્તાર વાળો સમતલ ધ્યાનમાં લેવાનો છે જો એક પેલા બિંદુ એક વિદ્યુત ભાર q ની વાત એનાથી r0 અંતરે તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવું એને આપણે શું કીધું છે E1 of r0 બીજું તમારે અનંત લંબાઈનો તાર ધ્યાનમાં લેવાનો આમાં પ્રવાહ નથી શોધ બરાબર તો એનાથી r0 અંતરે તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું એના રકમમાં કીધું છે E2 of r0 અને ત્રીજું તમારે અનંત વિસ્તાર વાળું સમતલ ધ્યાનમાં અને એનાથી r0 અંતરે વિદ્યુત ક્ષેત્ર જે મળે એ લોકોએ નામ આપ્યું છે E3 of r0 અને કન્ડિશન તમને આપી દીધું છે જો તેના મૂલ્ય કેવા છે સમાન તેના મૂલ્ય સમાન થાય તો નિશાનામાંથી કયો ઓપ્શન સાચો પડે ને એવું તમને કીધું તો તમારે પહેલા શું કરવાનું જે કન્ડિશન આપી એ તમારે લખી નાખવાનું E1 of r0 સમજો બહુ અગત્યનું છે પછી હું લખશું E2 of r0 પછી હું લખશું E3 of r0 લાંબુ આલે છે એવા એમ છે જોજો E1 of r0 એટલે હું બિંદુ એક વિદ્યુત ભાગથી r0 જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર એટલે સૂત્ર શું થાય aq r0 ક્લિયર થયું E2 of r0 એટલે અનંત લંબાઈના તારનું વિદ્યુત ક્ષેત્ર ની રેખીય ઘનતા લેમ્બડા ની અને પુષ્ટ ઘનતા સિગ્મા તો અનંત લંબાઈના તાર વડે શું આવશે 2k લેમ્બડા r0 અને ત્રીજું E3 of r0 એટલે શું કે અનંત વિસ્તારમાં સમતલ વિદ્યુત ક્ષેત્ર એટલે શું આવશે સિગ્મા અપોન 2f હવે તમારે શું કરવાનું છે આમાં બે ઓપ્શન છે આ બેની સરખામણી કરતી જવાની સરખામણી કરો તો જો એકાદો ઓપ્શન સેટ થતો હોય તો ઠીક છે નહીતર આગળ વધવાનું પહેલા આ બેની સરખામણી કરો જો આવા ઓપ્શન તમારે શક્ય બની શકે k q અપોન r0 નો સ્ક્વેર બરાબર શું છો 2k લેમ્બડા અપોન r0 હવે આમાંથી r0 કેન્સલ થાય કે નહીં k કેન્સલ થયા તો r0 બરાબર શું આવ્યું q અપોન પેન આપજો r0 બરાબર શું લખશો તમે અથવા લેમ્બડા બરાબર મેળવી પણ ડાયરેક્ટ મને કહેશો લેમ્બડા બરાબર શું થાય લેમ્બડા બરાબર શું થાય મને ખબર છે બરાબર ને આ q અંશમાં રહેવાનું અપોન શું આવશે 2r આવો કઈ ઓપ્શન આપ્યો જો લેમ્બડા અને q વચ્ચેનો સંબંધનો એક ઓપ્શન આપ્યો નથી એટલે આગળ વધી જવાનું આની જરૂર પડે તો આગળ ઉપયોગ કરીશું એક આ ઓપ્શન શક્ય બને તો આવો ઓપ્શન આપ્યો હોય તો આને તમારે સિલેક્ટ કરી નાખવાનું આવો ઓપ્શન આપ્યો છે નહીં હવે તમારે બને ત્યાં સુધી ઓપ્શન જોયો તો થોડું વધારે ક્લિયર હવે કોનો સંબંધ મેળવવાનો તમારે q અને સિગ્મા બરાબર ને ડાયરેક્ટ આમાં ખબર નહીં પડે અત્યારે તમને ખબર હશે કયો જવાબ આવે છે એ મુજબ તો આગળ વધી ડાયરેક્ટ જવાબ આવી જાય પણ આપણે આ રીતે વિચારવાનું જોજો એક આ ઓપ્શન શક્ય બને જો આવું આપ્યું હોય તો આને સિલેક્ટ કરી નાખો પછી હવે આ ઓપ્શનને વિચારો q અને સિગ્મા વચ્ચેનો સંબંધ મેળવવાનો છે તો q અને સિગ્મા વચ્ચેનો સંબંધ મેળવવા માટે શું કરવાનું આ બેને હરખાવી દો હવે એ બેને હરખાવો તો શું થાય તો હું આવશે જોજો આને આપણે ભૂલી જાય હું આ સાદું ઉભું કર્યો સાઈડ એને કે બરાબર હું મૂકશો 1/4π/0 q r0 સ્ક્વેર ના r0 સ્ક્વેર બરાબર ને અહીંયા હું આવશે સિગ્મા અપોન 2ε0 આ ε0 કેન્સલ થાય કે તો q બરાબર શું થાય સિગ્મા r0 સ્ક્વેર
પછી શું આવશે 4 પાઈ બરાબર ને આવો ઓપ્શન આપ્યો છે જોવો તો એની જેવો છે પણ આવો પરફેક્ટ નથી જો બાય 2 થઈ જશે ને હા આવો ઓપ્શન આપ્યો છે જોવો તો 2 પાઈ સિગ્મા r0 સ્ક્વેર ઇન્ટુ q આપ્યો છે કે નહીં બીજી કઈ ભૂલ નથી ને કે q પણ r સ્ક્વેર બરાબર શું હશે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 એટલે તમારે શું થાય આ બેની સરખામણી કરશો તો સાદું રૂપ માટે આ ઓપ્શન આવશે આ ઓપ્શન આપ્યો છે તમારે તો આ શરત માટે બે હરખા થાય એક તો આ ઓપ્શન શરત શક્ય બની બરાબર તમારો આન્સર કેવો કયો આપ્યો છે સી ઓપ્શન એ શક્ય બનશે પણ આ શક્ય બની કે જોજો ખબર પડશે કે નહીં હવે હું ડાયરેક્ટ સી ઓપ્શન ઉપર આવું જો સી ઓપ્શન શક્ય છે કે નહીં જોઈ લઈએ આપણે સાંભળો સી ઓપ્શન ની અંદર શું આપ્યું છે e1 r0/2 બરાબર શું આપ્યું છે 2 e2 r0/2 બરાબર આ રીતે છે હું કહેવાય હરખામણી કરતા જજો જો પરફેક્ટ આવી જાય આનો ઓપ્શન આપ્યો હોય તો એ ઓપ્શન ને સિલેક્ટ કરી નાખો બરાબર અત્યારે હું ટેક્સ્ટ બુક માં તમારે જે આન્સર કીમાં જવાબ આપ્યો ને એ મેળવી લો તો e1 બરાબર કેટલા મૂકશો દાખલા લેજો હું મૂકશો કયો aq upon r0 સ્ક્વેર અને r0/2 ના r0/2 2 ના 2 e2 બરાબર હું મૂકશો e2 બરાબર હું મૂકશો 2k લેમ્બડા upon r0 2k લેમ્બડા upon r0 અને બીજા વધ્યા હું અહીંયા r0/2 વધ્યા ને હવે જો જગ્યાએ ઉડતું એમ ઉડાડી ગયો આ બંને કેન્સલ થવાના પકડે છે કે નહીં હાલો k ના k એક r0 અહીં કેન્સલ થાય q બરાબર શું મૂકશો તમે એક સમીકરણ લેવાનું છે લેમ્બડા 2r0 અહીં શું આવશે r0 બરાબર આ બાજુ શું આવશે 4k લેમ્બડા બાય 2 આ એ ઉડી ગયું ને તો અહીં શું આવશે 2k લેમ્બડા છે બરાબર r0 કેન્સલ થશે તો આમાં બે હરખા આવશે ટૂંકમાં આ બે માં હરખા આવશે આ બરાબર આ થઈ જાય છે જો તો આનો સાદું રૂપ આપો તો આ બરાબર આ થઈ જાય કે જવાના 2 લેમ્બડા હરખા થઈ જાય કે આ ક્યારે હરખા થયા હોય કે આના બરાબર આ 2 તો હરખા થયા હોય કે એટલે એનો મતલબ કે આ ઓપ્શન એ શક્ય છે આના બરાબર આ લીધું તો આના બરાબર સીધા આ થઈ ગયું કે નહીં આવું ત્યારે શક્ય બને કે ઉપરથી બે હરખા હોય એટલે તમારે આ ઓપ્શન પણ સાચો છે ચિત્ર ક્લિયર થયું પણ આ ઓપ્શન એ આવી કે કરો બરાબર એટલે તમારે કયા ઓપ્શન સિલેક્ટ થઈ કે એ સાચો પડી શકે અને એટલે આમાં ઘણી બધી શક્યતા છે આ બેને હરખાવો તોય ઓપ્શન બની શકે આ બેને હરખાવો તોય ઓપ્શન બની શકે આને નાને હરખાવો તોય ઓપ્શન બની શકે ખરો ખબર પડે છે કે નહીં આ શરત ઉપરથી તમે ઘણા બધા આના ઓપ્શન બનાવી તો ચિત્ર ક્લિયર થયું તો અત્યારે એક આ ઓપ્શન એ આવશે બીજો કયો આવશે આ આવશે પછી આમાં તમે લેશો તો એમાં જવાબ બે આના બરાબર આ આવશે નહીં બરાબર એટલે એ ઓપ્શન તમારે શક્ય નહીં બને ત્યાર પછી જો તો કેટલા માર્ક્સ તો આવશે 38 મો સોલ્વ કરો ને 39 મો કેટલા ને આવ્યું 39 માં એમસીક્યુ જોવો તો x અને y અક્ષ બતાવવું છે આ x અક્ષ લઈ લો અહીં કેટલા લઈ આપણે y હવે તમને a અને b અંતરે બે વિદ્યુત ભાર મૂક્યા છે a અંતરે અને b અંતરે a અંતરે કેટલો વિદ્યુત ભાર મૂક્યો છે q અને b અંતરે વિદ્યુત ભાર કેટલો મૂક્યો છે q હવે ધ્યાન રાખજો તમારે p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ગણવાનું છે આ વિદ્યુત ક્ષેત્ર તમને રકમમાં શું કીધું x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવી ગણવાનું કીધું તો p બિંદુ આગળ તમે અહીં આવી જાવ તો તમને કહેશો આ x અક્ષ થઈ ગઈ p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કોણ કરશે q1 અને q2 હવે q1 ધન છે કે ઋણ છે q1 2 માઇક્રોકુલોમ્બ નો અને q2 કેટલાનો છે 1 માઇક્રોકુલોમ્બ હવે મને કહેશો p બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કોને લીધી હશે q1 ને લીધી હશે અને q2 ને લીધી હશે હવે q1 ને લીધે કઈ દિશામાં આ ધન છે તો બહાર આવતી દિશામાં બરાબર ને આને હું e1 લીધું
અને Q2 છે ધન છે તો એને લીધે બાજુની દિશામાં હશે આ E2 થઈ ગયું તો પડે છે કે નહીં તો આનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર તમારે જોતું હોય તો ભલે હા પરિણામી વિદ્યુત ક્ષેત્ર જોતું હોય તો શું કરવું પડશે સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવવો પડશે હવે x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે થીટા અને એ થીટા તમારે ગણવાનું છે તો તમને ખબર પડશે કે જો આ E1 હોય તો ઉપર શું હોય આ E2 હોય તો સામે શું હોય E2 આ ઓપ્શનમાં તમારે tan થીટા આપેલા છે જો દેખાય ને ઓકે હાલો રેડી તો હવે tan થીટા એપ્લાય કરવાનું છે તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય આ tan થીટા એપ્લાય કરો તો સામેની બાજુ છેદમાં પાછળની બાજુ સામેની બાજુ શું છે E2 અને પાછળની બાજુ હવે E2 એટલે હું બીજા દ્વારા ઉત્પન્ન થતો વિદ્યુત ક્ષેત્ર તો બીજાથી આવતો અંતર કેટલું હશે b ખબર છે ને તો બીજા લીધે વિદ્યુત ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય k q2 બીજાનું અંતર કેટલું છે b સ્ક્વેર અને પહેલા લીધે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય પહેલાનો અહીં અંતરનું અંતર કેટલું છે a તો પહેલા લીધે અહીં વિદ્યુત ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય k q1 a સ્ક્વેર આ k કેન્સલ થાય તો ફાઇનલ તમારે શું થાય કે q2 ના છેદમાં q1 આ એ અંશમાં જતા રહેશે a સ્ક્વેર ના છેદમાં b સ્ક્વેર હવે q2 કેટલા છે 2 માઇક્રો સોરી 1 છે ને q1 છે 2 છે અને q2 છે 1 છે તો q2 છે 1 છે અને q1 માઇક્રો વાળો ઉડી જવાના છે q1 બરાબર 2 મૂકી દો a બરાબર 2 નો વર્ગ થાય 4 અને b બરાબર 1 4 ના છેદમાં 2 એટલે જવાબ શું આવશે 2 તો ફાઇનલ tan થીટા ની કિંમત કેટલી થાય 2 તો આવો કઈ ઓપ્શન આપ્યો છે તમારે tan થીટા બરાબર 2 તમારે સિલેક્ટ કરવાનું છે બરાબર 40 મો એમસીક્યુ તો આખા ગામને આવડે કે નહીં એક વિદ્યુત ડાયપોલને નિહિત વિદ્યુત ક્ષેત્રને સમાંતરમાં મૂકેલી હોય તો એના પર લાગતું બળ શૂન્ય હોય અને ટોર્ક શૂન્ય હોય 41 મો એમસીક્યુ કેટલાને આવ્યો છે તો આમાં આકૃતિમાં તમને પરફેક્ટ આપ્યો નથી હકીકતમાં આવો એમસીક્યુ છે એ કાંઈ વિદ્યુત પર તું લેવાનું છે ના ના જો કઈ રીતે આકૃતિ છે આ એક બીજો વિદ્યુત પર q છે અને મધ્યમાં તમારે શું મૂકવાનો છે કેપિટલ q એ રકમમાં તમારે ક્યાંય આપેલો છે નહીં સ્મોલ q કેપિટલ q અને સ્મોલ q y અક્ષ ઉપર આમ સમરેખીય રીતે મૂકેલા છે અને q સંતુલન સ્થિતિમાં હોય તો કેપિટલ q ના છેદમાં સ્મોલ q નો ગુણોત્તર મેળવો હવે કોઈ પણ એક q તમે પકડી લો એ સંતુલન સ્થિતિમાં છે હવે સંતુલન સ્થિતિમાં કોને કહેવાય કે એના પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય તો એને સંતુલન સ્થિતિમાં કહેવાય અને નામ આપવા તો આપી દો 1 2 અને 3 તો આ 3 ઉપર બળ કોણ લગાડશે હા 3 ઉપર બળ કોણ લગાડશે એક સ્મોલ q લગાડશે અને કેપિટલ બરાબર હવે આના દ્વારા જો આ તમને પરફેક્ટલી કીધું નથી કોણ ધન છે અને કોણ ઋણ છે બરાબર ને એટલે આપણે ડાયરેક્ટ આમને બધા ધન છે એમ ઘડીક માની લઈએ અથવા માનવાનું ન માનો તો હાલ છે બરાબર ને આપણે અત્યારે આમ હાલશું જો આપણે આના ઉપર બળ કોણ લગાડશે તો કે આવો અત્યારે દિશાની ચિંતા ન કરતા 3 ઉપર બળ કોણ લગાડશે તો કે પહેલા દ્વારા બળ લાગશે અને 3 ઉપર બીજું કોણ બળ લગાડશે બીજું તો હવે આના ઉપર લાગતું પરિણામી બળ જો તમારે ગણવું હોય તો શું આવશે F બરાબર કોના ઉપર ત્રીજા ઉપર લાગતું પરિણામી બળ ગણવું હોય તો સૂત્ર શું થાય ત્રીજા ઉપર પહેલા વડે લાગતું બળ પ્લસ ત્રીજા ઉપર બીજા વડે સદિશ સરવાળો કરવો પડે પણ ન કરીએ તો હાલે અત્યારે પરિણામી બળ કેવું થાય શૂન્ય તો હજી સંતુલન સ્થિતિમાં કહેવાય ને તમે કહીએ તો નહીં આ અંતર કેટલું હશે હા અને આ 3 અને 2 વચ્ચેનું અંતર 12/2 તો આ F31 હું બતાવે તમને 3 અને 1 વચ્ચે લાગતું બળ તો એ કેટલું હોય કે q સ્ક્વેર થાય અપોન બંને વચ્ચેનું અંતર કેટલું છે 8 અને F32 હું બતાવે 3 અને 2 વચ્ચે લાગતું બળ એ કેટલું હોય કે q કેપિટલ q અપોન r/2 નો વર્ગ એટલે r²/4 થઈ જશે આ પાર્ટીને બરાબર ને આ બાજુ લઈ જાઓ તો હું આવશે માઈનસ kq² અપોન r². અહીંયા હું આવશે કે q કેપિટલ q r² ને અંશમાં કેટલા થશે 4. હવે જે કઈ જતું હોય જવાય q કેન્સલ થાય k કેન્સલ થાય r² કેન્સલ થાય એટલે માઈનસ q બરાબર શું આવશે
આ માઈનસ ક્યુ બરાબર તમારે શું આવશે 4 કેપિટલ ક્યુ ખબર પડે છે કે નહીં? તો તમને ગુણોત્તર કોના વચ્ચેનો પૂછ્યો છે? કેપિટલ ક્યુ ના છેદમાં સ્મોલ ક્યુ મેળવો તો આને બરાબર આ બાજુ લઈ જાઓ -1/4 આવશે ને -1/4 એટલે 0.5 ઓકે ઓપ્શન આપ્યો છે બે ઓપ્શન બરાબર. ત્યાર પછી જોઈએ આપણે 42મો ક્વેશ્ચન. તો 42મા ક્વેશ્ચનમાં નજર નાખો કેટલા આવેલો છે. જો આ આપણે ટેક્સ્ટ બુકના દાખલા જેવા છે આવા તમને ન આવડે. એક તમારે સમબાજુ ત્રિકોણ ધ્યાનમાં લેવો. સમબાજુ ત્રિકોણ ઉપર કેટલા વિદ્યુત ભાર મૂક્યા છે? અહીંયા પ્લસ ક્યુ મૂક્યો, માઇનસ ક્યુ મૂક્યો ને અહીંયા પ્લસ. હવે તમને કોના પર લાગતું બળ ગણવાનું કીધું? P ઉપર રહેલા વિદ્યુત ભાર પર Q અને R વડે લાગતું બળ ગણવાનું છે. તો અહીંયા P બિંદુ લેવાનું છે, અહીંયા Q બિંદુ લેવાનું છે અને અહીંયા R. તો P ઉપર બળ કોણ લગાડશે મને કહેશો? પેલા એ વાત ક્લિયર કરી નાખજો કે આ બે વિદ્યુત ભારના મૂલ્ય હરખા છે, આ બેના મૂલ્ય હરખા છે. આનું જેટલું અંતર હશે એટલું જ અંતર આનું હશે. એટલે એનો મતલબ કે આના ઉપર આના દ્વારા જેટલું બળ લાગે એટલું જ બળ આના દ્વારા લાગશે કે નહીં? કારણ કે અંતરે હરખા છે, વિદ્યુત ભારના મૂલ્ય કેવા છે? સમાન. હવે ખાલી દિશાનો વિચાર કરવો પડશે. તો આપણે આ Q ઉપર માઈનસ Q ને લીધે બળ કઈ દિશામાં લાગશે? આ ઋણ છે એટલે આ કરશે ને. તો આપણે આ છે એ Q ને લીધે લાગતું બળ છે. પ્લસ Q ને લીધે કેટલું કઈ દિશામાં બળ લાગશે? આ ધન છે તો ધન વચ્ચે શું થાય? અપાકર. તો આ R પર રહેલા વિદ્યુત ભારને લીધે લાગતું બળ છે Fr. હવે આ સદિશની લંબાઈ જેટલી હશે એટલી લંબાઈ આની હશે કે નહીં? કારણ કે આ બળનું મૂલ્ય જેટલું હશે એટલું જ આનું હશે. કારણ કે વિદ્યુત ભારના મૂલ્ય કેવા છે? સમાન. તો પરિણામી બળ કઈ દિશામાં લાગશે? તો સબાસર બનાવવો પડે. આ તો તમે સબાસર બનાવશો. પરિણામી બળ કઈ દિશામાં લાગશે? ઋણ x દિશામાં. હવે ઓપ્શન જોઈ લેવાના જરા કે ઋણ x દિશામાં કેટલા આપેલા છે? એક જ આપ્યો હોય તો એને સિલેક્ટ કરી નાખો તો આગળ વધવાનું નહીં. હવે મને કહેશો આ બંને વચ્ચેનો ખૂણો કેટલો હશે? આ સમબાજુ ત્રિકોણ હોય એટલે 60 ડિગ્રી હોય તો આ કેટલો થવાનો? 120. તો હવે આના પર લાગતું પરિણામી બળ ગણવું હોય તો રિઝલ્ટન્ટ ફોર્સ અને F કીધી એટલે F બરાબર શું આવશે? વર્ગમૂળમાં આ બળનો વર્ગ એટલે કે શું હશે? Fr નો સ્ક્વેર પ્લસ Fq નો સ્ક્વેર પ્લસ 2Fr Fq cos થીટા. થીટા કોની વચ્ચેનો ખૂણો છે? Fr અને Fq વચ્ચેનો. કેટલો હશે? 120 ડિગ્રી. હવે તમને ખબર પડે છે કે Fr નું જેટલું મૂલ્ય હશે એટલું જ Fq નું હશે કે નહીં? તો Fr બરાબર Fq અને એના પર ગુણ લઈએ આપણે એટલે અહીં તમે F મૂકતા જાઓ. Fr બરાબર F મૂક્યો તો F સ્ક્વેર થશે, F સ્ક્વેર થશે, 2F સ્ક્વેર થઈ જશે અને cos 120 ડિગ્રી એટલે -1/2. અહીં માઈનસ આવી જશે. બાય ટુ કેન્સલ થાય. આ એક F સ્ક્વેર કેન્સલ થાય. એટલે શું આવશે? વર્ગ વર્ગમૂળ કેન્સલ થાય. જવાબ શું આવશે? તો F જેટલું બળ લાગશે કઈ દિશામાં? ઋણ x. ક્લિયર થયું કે નહીં? ત્યાર પછી જુઓ તો 43મો ક્વેશ્ચન. કેટલાને આવશે? ચલો 43મો ક્વેશ્ચન સમજો. તો એની અંદર તમારે બે ગોળીય કવચ લેવાના એ અને કોની ત્રિજ્યા ઓછી છે? એ ની ઓછી છે ને? બી એના કરતા બધા. આની ત્રિજ્યાને મારીએ કહી દો. આની ત્રિજ્યાને આગળ બી કહી દો. હવે આનો આલેખ દોરવાનો કીધું. તો બે કેવા છે? ગોળીય કવચ. પ્લીઝ ધ્યાન રાખજો. એ ઉપર ધન વિદ્યુત ભાર આપ્યો છે, બી ઉપર કેવો છે? ઋણ વિદ્યુત ભાર. એટલે આ જોવું પડશે. એ ઉપર કેવો છે? ધન અને બી ઉપર કેવો છે? ઋણ. એટલે એ ઉપર ધન વિદ્યુત ભાર છે અને બી ઉપર કેવો છે? ઋણ. અને ઋણ છે એ પાછો કેવો છે? એ કરતા વધારે છે કે ઓછો છે? જોવો તો બી ઉપર જે ઋણ વિદ્યુત ભાર છે એ કેવો છે? એ કરતા વધારે. આ એક મગજમાં રાખવાનું છે. દરેક કન્ડિશનનું બહુ મહત્વ હોય છે. સાંભળજો. તો અમારા કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર ગણવાનું છે. તો ગોળીય કવચના કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર આને લીધે હોય, આને લીધે હોય. આ કેટલું હશે મને કહેશો? આ બિંદુ છે એ આ કવચના કેન્દ્ર ઉપર છે
અને આ કવચની અંદર છે. એક વાત મગજમાં યાદ રાખવાનું કે ગોલીય કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? શૂન્ય. એટલે તમે વિચારો આ બિંદુ છે એ આની અંદર છે અને આની અંદર છે, એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? શૂન્ય. અહીંયા E બરાબર શું હશે? 0. મને કહેશો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? કારણ કે તમે ચેક કરો આ બિંદુ છે આની અંદર છે અને આની અંદર, એટલે અહીંયા શૂન્ય હશે. અહીંયા કેટલું હશે? શૂન્ય. અહીંયા શૂન્ય થાય? કારણ કે તમને ખબર છે કે આપણે આ ગોલીય કવચની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર છે એ આને લીધે હશે, મોટા લીધે. આ બિંદુએ તમારે વિદ્યુત ક્ષેત્ર ગણવું હોય તો આ બિંદુએ હજી પહેલા અહીંયા સુધી વિદ્યુત ક્ષેત્ર કેવું હતું? શૂન્ય. એટલે ગ્રાફ દોરવાનો પ્રયત્ન કરો. 0 થી આર્ય અંદર સુધી વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? શૂન્ય. ખ્યાલ રાખજો. અહીંયા સપાટી પર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. આને લીધે શૂન્ય હશે કે નહીં? કારણ કે આપણું આ બિંદુ છે મોટા કવચની અંદર છે, એને લીધે તો શૂન્ય છે, પણ આને લીધે શૂન્ય થશે નહીં. તો સપોઝ આની સપાટી પર સાંભળજો 10 ન્યૂટન પર કુલમ વિદ્યુત ક્ષેત્ર છે. નાનું ગોળીય કવચ છે એની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? 10 ન્યૂટન પર કુલમ. કઈ દિશામાં છે? આના પર 10 વિદ્યુત ભાર છે. વાય જતી દિશામાં છે ને આની સપાટી ઉપર અંદર આપણે આનું વાય જતું હશે, આનું અંદર. હવે જરા તો આને લીધે તો આ કઈ હશે નહીં. તો આ સપાટી પર આ કોણ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? 10. હવે 10 નો ગ્રાફ બતાવો. સપોઝ આ 10 છે તો આ એ ઊંધી તો શૂન્ય હતું, આ સપાટી પર કેટલું થયું? 10. હવે તમે જેમ જેમ બાય જાવ વિદ્યુત ક્ષેત્ર વધતું જાય ઘટતું જાય અંતર સાથે. આને લીધે તો હજી કઈ મળવાનું છે નહીં. એટલે અહીંયા અંતર સાથે ધીમે ધીમે ઘટતું જાય, એટલે વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે ઘટતું જાય. હવે તમે અહીંયા RB ઉપર આવી જાઓ. પ્લીઝ વિચારવાનું છે. હવે તમને ખબર છે આનો વિદ્યુત ભાર વધારે છે એટલે આનું વિદ્યુત ક્ષેત્ર તો વધારે હશે કે નહીં? સપોઝ આનું -30. હું બીજી વાર સમજાવ્યો, ગ્રાફ સમજવો જરૂરી. હવે અહીંયા મને કહેશો વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો અહીંયા કેટલું હતું? 10. હવે ઘટી સપોઝ અહીંયા 4 થઈ ગયું. એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ. અહીંયા કેટલું હતું? 10. જેમ જેમ બહાર જાવ વિદ્યુત ક્ષેત્ર ઘટતું થાય કે નહીં? આર્ય ઉપર 10 હતું, જેમ જેમ આગળ જાવ ઘટી કંઈક આગળ થયું. હવે અહીંયા ટોટલ કેટલું થાય? તો કે અહીંયા -30 તો આનું સેટ છે, +4 આનું છે, તો અહીંયા પરિણામે કેટલું થવાનું? -26. એટલે અહીંયા તમે જેવા જ પહોંચો એટલે નેગેટિવ થઈ જાય, એટલે RB ઉપર વિદ્યુત ક્ષેત્ર નેગેટિવ થાય. કેટલું થયું? સમજ -26. હવે જોજો જેમ જેમ બહાર જાવ એમ આનું વિદ્યુત ક્ષેત્ર ઘટતું હશે અને આનું ઘટતું હશે કે નહીં? હવે અહીંયા -30 થયું તો થોડાક તમે આ અંતરે આવી જાવ તો આ -20 ઘટી ગયું છે, -20 થયું હશે. આવડું આ ઘટીને 4 નું સપોઝ અહીંયા 2 થયું હશે, તો અહીંયા હવે કેટલું થાય? -18. એટલે અહીંયા કેટલું હતું? -26. હવે જેમ જેમ તમે આમ જાવ એમ વિદ્યુત ક્ષેત્ર પાછું થાય, ઋણમાં ઘટતું થાય. તમારો ગ્રાફ છે આ રીતે સેટ થાય. ખબર પડે છે? આપણે અહીંયા સુધી વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? શૂન્ય. અહીંયા આવી જાવ એટલે વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? 10. કારણ કે આને લીધે તો કાંઈ મળતું છે નહીં. જેવા તમે અહીંયા આવી જાવ એટલે વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જાય? નેગેટિવ. અને પછી આમ જાવ એટલે શું થાય? નેગેટિવમાં ઘટતું થાય. એટલે આ રીતે તમારે ગ્રાફ ડ્રો કરવાનો છે. આવો કઈ ઓપ્શન છે તમારે? આ ઓપ્શન આવશે ને? આ તો અચળ બતાવે, આ ઓપ્શન આવશે. બરાબર ને? ઓકે. તો આ તો બોલીએ તો ઓછું એમ છે. ત્યાર પછી જોવો તો બે MCQ સોલ્વ કરી નાખ્યું. બરાબર? પછી એક ઓલો મોટો છે, બરાબર ને? એ હું આવતો કરાવી દઉં. ચાલો જો હવે અવકાશમાં અમુક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર z દિશામાં પ્રવર્તમાન છે. વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? અને આ અચળ નથી. અંદર સાથે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શું થાય? બદલાય. અને z દિશામાં ક્યાં ઝડપથી વધી રહ્યું છે? આ z દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. અને વિદ્યુત ક્ષેત્રના વધારાનો દર એ dz ના છેદમાં dx કેટલું આવ્યું? 10⁵ ન્યૂટન કુલમ ઇન્વર્સ પર મીટર. આ તમને શું આપ્યું કહેવાય? વિદ્યુત ક્ષેત્રના વધારાનો દર. અને ઋણ z દિશામાં તંત્રની ડાયપોલ મોમેન્ટ તમને 10⁻⁷ આમાં તમારો જવાબ શું આપેલો છે? એ ઓપ્શન આપેલો છે. ઓકે. પેલા સાંભળો તો ખરા.
હવે તમે જો ઋણ z દિશામાં એક ડાયપોલ મૂકી ઋણ z દિશામાં એટલે આ રીતે મૂકેલી છે અહીં માઈનસ q વિદ્યુતભાર છે અને અહીંયા પ્લસ q વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર અચળ છે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઓછું છે અહીં કેવું છે ઉપર જાવ વધતું જાય છે ને એટલે અહીંયા ઓછું હશે અહીંયા કેવું હશે વધારે એટલે તમને ખબર પડશે ક્યાં વિદ્યુત ભાગ ઉપર બળ વધારે લાગશે ઋણ ઉપર બળ વધારે લાગશે બરાબર ને અને બળ કઈ દિશામાં હોય સાંભળજો આ ઋણ ઉપર બળ કઈ દિશામાં લાગશે અંદર બરાબર ને અને આ આપણો ધન વિદ્યુત ભાર છે એમાં લાગતું બળ કઈ દિશામાં હશે ઋણ તરફ પણ કયા બળનું મૂલ્ય વધારે હશે અહીંયા વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે એટલે આ બળનું મૂલ્ય વધારે હશે આ બળનું મૂલ્ય કેવું હશે ઓછું હશે એટલું ક્લિયર ચૂકી નહીં એટલે કે ઋણ ઉપર વધારે બળ લાગે એમ કહીએ છીએ એટલે તમારું ફોર્સ છે બળ છે કેવું આવશે નેગેટિવ જ આવશે ને ઓકે હાલ હવે હું તમને બળનું મૂલ્ય ગણી દઉં જો ડાયપોલની સીધી ઊર્જા સૂત્ર યાદ છે માઈનસ p cos θ એટલે કે θ કેટલો બને છે શૂન્ય બને કે 180 ડિગ્રી વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ ડાયપોલ મોમેન્ટની દિશા કઈ હોય ઋણથી ધન તરફ એટલે બંને વચ્ચેનો ખૂણો કેટલો થયો 180 આ 180 નથી cos 180 ની કિંમત કેટલી છે -1 એટલે સીધી ઊર્જા કેટલી છે p હવે 11મા ધોરણમાં આપણે સીધી ઊર્જા અને બળ વચ્ચેના સંબંધનું એક સૂત્ર મેળવ્યું F બરાબર -du ના છેદમાં d અત્યારે આ z દિશા છે તો એનું લખશો d છે માઈનસ ના માઈનસ d ના d dz ના dz u ભણો તો શું મૂકશો p * e p તો કેવું છે અચળ ચાહે પણ મોમેન્ટ બદલાતી નથી બદલે હું વિદ્યુત છે એટલે અહીં શું હશે -p de ના છેદમાં શું હશે d છે ચાહે પણ મોમેન્ટ રકમમાં કેટલી હતી 10 ની માટે -7 અને વિદ્યુત ક્ષેત્રના વધારાનો દર આ વધારાનો દર છે ને 10 ની 5 તો જવાબ શું આવશે -2 ઘાત આવડી જાય કે નહીં તો આમાં આ રીતનું તમારે સોલ્વ કરવાનું ત્યાર પછી 45મો ક્વેશ્ચન જોઈએ 45મો ક્વેશ્ચન હાવ હેલો છે સીધા કેવડા છે જો હવે ક્વેશ્ચન જોઈ લો તો ફટાફટ જો હું રકમ બોલી દઉં તમે જેટલી મને રકમ બતાવી છે ત્રણ વિદ્યુત ભારો +q -2q અને +q એ કઈ રીતે ગોઠવેલા છે +q વિદ્યુત ભારને ઉગમ બિંદુ ઉપર મૂકેલો છે ક્યાં છે ઓકે હાલ +q વિદ્યુત ભારને ક્યાં મૂકેલો છે ઉગમ બિંદુ જો તો 0,0,0 પર મૂકેલો છે +q અહીંયા છે તેને રાખજો હાલો એનાથી તમે થોડાક આગળ વધો તો -2q ને કઈ જગ્યાએ મૂકેલો છે એને પણ ઉગમ બિંદુ ઉપર મૂકેલો છે અને ત્રીજો વિદ્યુત ભાર છે +q એને કઈ જગ્યાએ મૂકેલો કે x = a y = 0 અને z = 0 x = a આગળ મૂકેલો છે એટલે x અક્ષ ઉપર છે આ અંતર કેટલું હશે a તો મને કહો આ બિંદુએ પરિણામી વિદ્યુત ભાર કેટલો થાય +q -2q એટલે કેટલો થાય -q બરાબર ને અહીંયા કેટલું હશે +q આ કઈ દિશા છે ધન દિશા આ બંને વચ્ચેનું અંતર કેટલું છે a ડાયપોલ બની કે નહીં પણ ડાયપોલ મોમેન્ટનું સૂત્ર શું છે p બરાબર બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર ગુણ્યા વિદ્યુત ભારનું મૂલ્ય વિદ્યુત ભારો વચ્ચેનું અંતર કેટલું છે વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું છે q હવે ડાયપોલ મોમેન્ટની દિશા કઈ હોય ઋણથી ધન તરફ ઋણ અહીંયા છે ધન અહીંયા છે તો કઈ દિશામાં હશે ધન હવે એક MCQ તમારો બાકી રહ્યો બરાબર ને એ આવતા વખતે હું કરાવી દઈશ બરાબર ઓકે હાલો